ચાલો તો આપણે આગળ વધીએ. તમારી સ્ક્રીન સામે પહેલો જ પ્રશ્ન આવ્યો છે અને બધા વિદ્યાર્થી મિત્રો જે મારી પાસે સમાજ ભણ્યા છે એ બધાને આ પ્રશ્ન આવડશે એ મને ખાતરી છે, કારણ કે મેં ભણાવ્યું છે અને એવી રીતે ભણાવ્યું છે કે જેને યાદ રહે. બરોબર છે. તમારા મિત્ર તરીકે, તમારા મોટા ભાઈ તરીકે, એક પરિવાર ભાવના, જે આપણું પેન્ટેડ ની ટીમ, એક પરિવાર તરીકે આપણે આગળ વધી રહ્યા છીએ એ ભાવનાથી આપણે આગળ ભણીએ છીએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, હાલો, જે લોકોને આવડતું હોય કોમેન્ટ કરતા જાજો. કોમેન્ટ હું જોવા નહીં રહું, તમને સમજાવતો જઈશ અને આગળ વધવું છે. જોડકા જોડવાનો પ્રશ્ન છે. 24 માર્કનો સેશન એ હોય, તમને ખબર છે. એમાં જોડકા જોડવાના છે વિભાગ એ બી. બૃહદેશ્વરનું મંદિર. પેલા તો મને એ કહો, બૃહદેશ્વરની મંદિરમાં આમાંથી નીચેનામાંથી કયું આવે? બધા લોકો કોમેન્ટ કરતા રહેશે અને હું અહીંયા જવાબ લખતો જઈશ. બૃહદેશ્વરના મંદિરમાં વિદ્યાર્થી મિત્રો ખબર છે તમને, પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર. પડછાયો ક્યારે પૃથ્વી પર પડતો નથી. તમિલનાડુ તાજોર જિલ્લો રાજરાજ ચોલેએ બનાવ્યું હતું આ મંદિર. એમાં પ્રાચીન ભારતનું અજોડ મંદિર આવે. આમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ સી ઉપર જવાબ આપે છે. વેરી ગુડ, બધા લોકો જવાબ આપે છે. અહીંયા બૃહદેશ્વરના મંદિરમાં લખાય પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર. પ્રાચીન ભારત નું સૌથી મોટું મંદિર. સૌથી મોટું મંદિર ક્યાં આવેલું છે? તો કે ભાઈ તમિલનાડુ. ક્યાં આવેલું છે? તમને 2 માર્કમાં અલગથી પ્રશ્ન પૂછાય એટલા માટે હું બૃહદેશ્વરને થોડુંક ડિટેલમાં લખું છું. બધા વિષયને હવે ડિટેલમાં નહીં લખું. તમિલનાડુ, તમિલનાડુ તાંજોર જિલ્લો, તમિલનાડુ તાંજોર અથવા થંજાવુર. કયા વંશમાં બન્યું? તો કે ભાઈ ચોલ વંશ. ચોલ વંશ. ચોલ વંશના રાજા કોણ હતા? રાજરાજ ચોલે. રાજરાજ ચોલે. રાજરાજ ચોલે બનાવ્યું. આથી આ મંદિરને રાજરાજેશ્વરી મંદિર, રાજરાજેશ્વરી, રાજરાજેશ્વરી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો કેવી કલાકારીગીરી, કે એનો મંદિરનું આર્કિટેક્ચર એવું કરવામાં આવ્યું છે કે એનો પડછાયો પૃથ્વી પર નથી પડતો. ખૂબ સરસ મજાનું આ મંદિર છે. તમને 2 માર્કમાં કદાચ અલગથી પ્રશ્ન પૂછાય તો આ બધા પોઈન્ટ લખો તો તમારો 2 માર્કનો પ્રશ્ન તૈયાર થઈ જાય. આગળનું, નૃત્ય કલાના આદિદેવ. નૃત્ય, ભગવાન શંકર ભગવાને નૃત્યને પૃથ્વી ઉપર લાવ્યા. તો નૃત્યના દેવ આદિદેવ ભગવાન નટરાજ. બધાને આવડે છે. આ લાલ પાંડા, તમને ખબર છે ઉત્તરાયણનો તહેવાર આવે, કોક પાંડા પાસે, કોક AK-56 પાસે, કોક હાંકડી 8 પાસે. બરોબર, બધા માંજાના અત્યારે ઉમંગમાં છે. કોઈકને અત્યારે હમણાં લેક્ચર પૂરો થઈને પતંગ ઉડાડવા અગાસી ઉપર ચડી જવાના છે. મને ખબર છે આમાં કોઈ કહેશે નહીં. જેવો આ પેપર સોલ્યુશનનો વિડીયો પૂરો થાય એટલે અમુક અગાસી ઉપર ચડી જવાના છે. કારણ કે હવે 1 દિવસની આડો છે અને બરોબર છે. પતંગ રસિયાઓ, મને ખુદને પણ પતંગનો શોખ છે, પણ વિદ્યાર્થી મિત્રો એક વાત યાદ રાખજો, આપણી સંસ્કૃતિ કાપવાની નથી, આપણી સંસ્કૃતિ આપવાની છે. આપણી સંસ્કૃતિ દીવા ઓલવવાની નથી. આપણી સંસ્કૃતિ તો ઝૂંપડીમાં જઈને કોઈક અંધારું હોય તો ત્યાં દીવો પ્રગટાવવાની સંસ્કૃતિ છે. બરોબર, આપણે પશ્ચિમીકરણ તરફ ઉતરી ગયા એવું ન કરાય. બરોબર, એવું કરવાનું નથી. બરોબર, કાપવા કરતા આપવામાં મજા છે સાહેબ. આગળ જુઓ, પાંડા છે ને વિદ્યાર્થી મિત્રો આપણા ભારતના કોઈ જંગલમાં ન જોવા મળે. એ વધારે ક્યાં જોવા મળે તમને કહું? ભારતમાં પણ ખાસ કરીને જોવા મળતો હોય તો ક્યાં? જ્યાં બરફ પડતો હોય, શીત વન હોય, વર્ષા પડતી હોય બરફની, એવી જગ્યાએ જોવા મળે. એટલે આમાં આ સીધો આવશે. બરોબર, ખતરનાક હોય. સૌર ઉર્જા પ્લાન્ટ, મારે તમને આ વસ્તુ સમજાવવાની છે. જો સૌર ઉર્જા પ્લાન્ટ એ ક્યાં આવેલું છે? માધવપુરમાં. ક્યાં આવેલું છે? માધવપુરમાં. અને 1991 ની નીતિ એને આર્થિક ઉદારીકરણની. હવે અહીંયા જુઓ, તમને આવું તો આખા સોલ્યુશન દરમિયાન કેટલી બધી કન્ફ્યુઝન પોઈન્ટ મળી જાય. તમે બધા મારીથી પરિચિત છો, તમને કેટલું બધું વધારે બોર્ડ વર્ક મળી જવાનું છે. બરોબર છે, એક મુદ્દો પાકા કરતા કરતા કેટલા મુદ્દા તમને પાકા થઈ જવાના છે. જુઓ, સૌર ઉર્જા પ્લાન્ટ 2 સ્થળો જ્યારે પણ હું ભણાવતો હતો, આ ચેપ્ટરને મેં ભણાવતો હતો ત્યારે મેં તમને 2 પોઈન્ટ કરાવ્યા હતા. એક છે માધવપુર, આ માધવપુર, અને એક છે મેથાણ. આ 2 સ્થળ યાદ રાખજો, એમ મેં કીધું હતું. મેથાણ, આ માધવપુરમાં છે ને સૌર ઉર્જા પ્લાન્ટ આવેલો છે. સૌર ઉર્જા પ્લાન્ટ પોરબંદરમાં આવેલું છે આ માધવપુર. અને મેથાણ છે એમાં સામૂહિક બાયોગેસ પ્લાન્ટ, સામૂહિક બાયોગેસ પ્લાન્ટ
હવે એવું ન હોય સાહેબ કે આ પેપર પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ની અંદર સૌર ઉર્જા પ્લાન્ટ પૂછાણો તે બીજા પેપરમાં સૌર ઉર્જા પ્લાન્ટ જ પૂછાય નહીં, આમાં ફેરવી નાખે અને મેથાણ આપી દે તો એ આપણે તૈયારમાં રહેવાનું, તૈયારી આગળ પડતી કરવાની, કોઈકની ભૂલોથી શીખવાનું. આનું નામ જીવન. આપણી સાથે આવી ભૂલો થાય એમ નહીં, પહેલેથી શીખી લેવાનું પૂરેપૂરું. બરોબર, યુદ્ધ મેદાન તૈયાર થઈ ગયું છે, શસ્ત્રોને સજાવવાનું શરૂ કરી નાખો. બરોબર છે, તો સમજણ પડી ગઈ બધા લોકોને? માધવપુર આવે તો સૌર ઉર્જા પ્લાન્ટ, મેથાણ આવે તો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ. મેથાણ વેરી ગુડ. જો કે અમારે કોમેન્ટ કરેલી છે, મેથાણ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ પાટણના સિદ્ધપુર આગળ આવેલું છે. બરોબર, આ યાદ રાખજો. હાલો આગળ વધીએ. ઋગ્વેદ પ્રાચીન ભારતનો ઋગ્વેદ ઋગ્વેદ છે એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે. એકદમ સાચું. પ્રાચીનતમ આપણું કોઈ પુસ્તક હોય તો એ છે ઋગ્વેદ. એકદમ વિધાન સાચું છે, આમાં કાંઈ પણ ખોટું નથી, કાંઈ પણ ખોટું નથી. બરોબર, ધોળાવીરા નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું, એ પણ એકદમ વિધાન સાચું છે. આગળ વધીએ. રાજકોષીય નીતિ એટલે જાહેર આવકના ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ. બરોબર, આ વિધાન પણ એકદમ સાચું છે. આ વિધાન પણ એકદમ સાચું છે. હવે અહીંયા ઘૂંટું છું એનો મતલબ અગત્યનું ભારત સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવે. બિલકુલ ખોટું. હવે અહીંયા જુઓ, સૌથી ઊંચો માનવ વિકાસ આંક, આ વિધાન ખોટું છે. બરોબર, હવે કેમ ખોટું છે? સૌથી ઊંચો માનવ વિકાસ આંક કોણ ધરાવે? નોર્વે. કોણ ધરાવે? નોર્વે. સૌથી નીચો કોણ ધરાવે? નીચો તો નાઇજર. કોણ ધરાવે? નાઇજર. મધ્યમ કોણ ધરાવે? તો કે ભાઈ મધ્યમમાં ભારત. કોણ ધરાવે? ભારત. હવે આ માનવ વિકાસ છે, માનવ વિકાસ, આ માનવ વિકાસ આંક છે વિદ્યાર્થી મિત્રો, કઈ સંસ્થા બહાર પાડે? યુએનડીપી. કઈ સંસ્થા બહાર પાડે? યુએનડીપી. પૂરું નામ શું સાહેબ? યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ક્યારે સૌ પ્રથમ એને પોતાનો આંકડો આપ્યો? 1990. 1990 માં સૌ પ્રથમ એને પોતાનો અહેવાલ રજૂ કર્યો. કયા ભારતીય માનવ વિકાસની પ્રસ્તાવના, વિભાવના અથવા વ્યાખ્યા આપી? કોણે વ્યાખ્યા આપી? અમર્ત્ય સેન. નોબેલ પારિતોષિક. મૂળ ભારતના હતા. બરોબર, 1990 માં જાણે એને અહેવાલ રજૂ કર્યો હતો. 1990 થી 2009 સુધીમાં તેને કઈ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું? તો કે ભાઈ એક હતું સરેરાશ આયુષ, બીજું હતું શિક્ષણ, ત્રીજું હતું માથાદીઠ આવક. પણ 2010 થી એમાં ફેરફાર કરવામાં આવ્યું. 2010 થી એની અંદર ફેરફાર કરવામાં, 3 ટોપિક નવા ઉમેરવામાં આવ્યા. એની અંદર કયા 3 ટોપિક? તો એક હતું અપેક્ષિત આયુષ્ય આંક. પછી એક હતું શિક્ષણ આંક અને ત્રીજું હતું આવક આંક. કેટલા પોઈન્ટ તમને માનવ વિકાસની અંદર મળી ગયા?
કેટલા પોઈન્ટ તમને માનવ વિકાસની અંદર સર પીડીએફ માં તમે લખો છો એ પણ આવશે. હા આવશે. તમે લખતા રહેજો અથવા સ્ક્રીનશોટ પાડતા રહેજો ભાઈ. ઝાખું અહીંયાથી તો બિલકુલ ક્લિયર છે. કેટલા લોકો એમ કે છે ઝાખું દેખાય છે? ખુશી એમ કે છે કે ઝાખું દેખાય છે. અહીંયાથી એકદમ ક્લિયર છે. એકદમ ક્લિયર છે બેન. અહીંથી જુઓ તો આ વસ્તુનો તમે સ્ક્રીનશોટ પાડતા જાઓ. જો કેટલા મુદ્દાઓ. સૌથી ઊંચો માનવ વિકાસ આંક. ખાલી પ્રશ્ન આ દઉં છું એનો મતલબ એમ ન થાય ખાલી આ જ પરીક્ષામાં પૂછાય. આ બધામાંથી કોઈ પણ વસ્તુ તમને પૂછી શકાય. ફટાફટ સ્ક્રીનશોટ એક લઈ લેવાનો. ચાલો આગળ. એના પછીનો પ્રશ્ન છે ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. વિદ્યાર્થી મિત્રો, ધર્મ છે એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. વિધાન સાચું કે નહીં? ગુજરાતી ભાષા સાહિત્યની અંદર સરસ મજાની એક પંક્તિ છે, શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની ક્યાં જરૂર છે? શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની ક્યાં જરૂર છે? કુરાનમાં ક્યાંય પેગમ્બરની સહી તમે ભાળી છે? કુરાનમાં કોઈ પણ જગ્યાએ પેગમ્બરે સહી નથી કરી, છતાં બધા લોકો માને છે. કુરાને શરીફને મસ્તક કરીને પ્રણામ કરે છે. કેમ? કારણ કે આપણી શ્રદ્ધા છે. ભગવદ ગીતાને પ્રણામ કરીએ છીએ. કેમ? કારણ કે શ્રદ્ધા છે. માણસ શ્રદ્ધા વિશ્વાસના સહારે જીવતો હોય છે. માણસ શ્રદ્ધા અને વિશ્વાસના સહારે જીવતો હોય. બરોબર છે? તો આ વાત આપણે કીધી છે એકદમ વિધાન સાચું છે. તો આ વાત કરી આપણે ખરા ખોટાની. આગળ વધીએ. હવે જુઓ સરસ મજાનો ટોપિક. તમને જુઓ એક વાત યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તમને મેં ઘણા બધા, તમે બધા જે એપ્લિકેશન થ્રુ મને જુઓ છો અથવા તો ઓનલાઈન પ્લેટફોર્મ માધ્યમે મને જુઓ છો, તમને ખબર છે કે જ્યારે પણ આપણે કોઈ ચેપ્ટરની હું તમારી સાથે ચર્ચા લઈને આવું છું ત્યારે મેં ઘણા બધા તમને મુદ્દાઓ લખાવ્યા હતા અને એના એ જ મુદ્દાઓ પ્રશ્નપત્રમાં આવે છે. તમને પેપર દેતી વખતે રમત લાગવાની છે. પેપર દેશો ને સાહેબ તમને રમત જેવું લાગશે કે નહીં આ બધું અમને આવડે છે. તમારે એક જ વાત યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો, એ છે ધીરજ. પેશન્સ તમારું ખોતા નહીં. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આ ભૂલ કરે છે. બધા મારી વાતને એક તમે મુદ્દો યાદ રાખી લેજો. ઘણા વિદ્યાર્થીઓ, રેન્કર વિદ્યાર્થી, હોશિયાર વિદ્યાર્થીઓ સાથેનો મારો ખુદનો એક અનુભવ છે. એને બધું આવડતું હોય છે, આખા વર્ષ દરમિયાન બધું જાણતા હોય છે, છતાં એક એનામાં ખામી હોય છે, એ છે ધીરજની. પેશન્સ તમે શીખી લેજો ભાઈ. પેશન્સ રાખતા શીખજો. કારણ શું છે, ઘણી વખત તમારી સામે પ્રશ્નપત્ર આવે અને તમને એમ થાય કે ભાઈ આની અંદર તો બધું આવડે છે. એમાં ને એમાં કંઈક આપણો અહંકાર જન્મે છે અને ઉતાવળમાં ઘણીવાર આવડતા પ્રશ્નોને પણ આપણે ખોટા લખીને આવતા હોઈએ છીએ. આ વાત સાથે કેટલા વિદ્યાર્થીઓ સહમત છો? આવું કરીએ છીએ કે નહીં? આપણને આવડવા છતાં આપણે ખોટું લખાઈ જાય છે કે નહીં? હરખમાં. હા કે ના? કેટલા જણા હા પાડ્યા છે? લબ્ધી, નિસર્ગ, ધાર્મિક, સુમન, અગ્રાવત, નંસી, જો આ બધા લોકો એમ કે છે રાઈટ છે. તો એના માટે જ વિદ્યાર્થી મિત્રો કહું છું કે આપણે ઉતાવળે આંબા ન પાકે. ગુજરાતી ભાષામાં આપણે કહેવતનો અર્થ સાબિત કરવાનો આવે કે ભાઈ ઉતાવળે આંબા ન પાકે, ધીરજના ફળ મીઠા. બરોબર? કેરી છે એ આંબા ઉપર એની હાથે હાથે પાકે ને તો એ કેરી છે એની મીઠાશ કઈક અલગ હોય. હવે ઓલું કાર્બેટ લાવી અને એને પરાણે પકવો તો એ કેરીની એટલી બધી સ્વાદ ન આવે. સમજાય છે? આવું છે ભાઈ. આખા વર્ષ દરમિયાન તમે બધું શીખ્યા છો. બરોબર છે? ટેસ્ટ આપી હોય, સ્કૂલની અંદર એક્ઝામ હોય, લેક્ચર ટેસ્ટ આપી હોય, એલટી આપી હોય, આ બધા પ્રશ્નો તમારી સમક્ષ આવ્યા હોય, તમને આવડતું પણ હોય. પણ ઘણી વખત બધું આવડતું હોય ને ત્યારે મને હરખમાં આટલો બધો ઉછળવા મળે તેનાથી કેટલી બધી ભૂલો થઈ જાય. બરોબર છે? તો યુદ્ધ છે, આ એક કલમ સાથેનું યુદ્ધ છે, પણ એ યુદ્ધ ક્યારે જીતશો? જો તમારામાં ધીરજ હશે, પેશન્સ હશે. બરોબર? તો આ યાદ રાખજો. તમને ઘણી બધી આવી બધી વાતો શીખવાની છે. હવે આપણે આ જ કરવાનું છે. બરોબર છે? જુઓ અહીંયા બધા વિદ્યાર્થીઓને ખબર છે કે ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો અહીંયા કાયદો, તો કાયદો કીધો તો અહીંયા ઉપર લીટો કરી નાખવાનો. પેલા
પેપરની અંદર આવી રીતે 2-3 વખત લીટી કરવાની એટલે ખબર પડે કાયદો પૂછો હો ભાઈ, કાયદો પૂછો. આપણા મન સાથે વાત કરવાની, જાત સાથે વાત કરવાની, જાત સાથે કમેન્ટમેન્ટ કરવાનું કે નહીં અહીંયા કાયદો છે ભાઈ. સાહેબે તો એક બોર્ડ લખાયું હતું, એક કાયદો લખાયો. તો બોર્ડ ની અંદર કોણ આવે? તો અહીંયા 1975. આ 1975 ને વન્યજીવને કઈ લગતું ઓળખતું છે નહીં. આ વસ્તુ ખોટી પડી જાય. 1979 આને કઈ લાગતું ઓળખતું નથી. અહીંયા 1952 આપ્યું નથી, એટલે સાચો જવાબ છે 1972. 1972. હવે જુઓ તમે, અહીંયા બે વસ્તુ યાદ રાખો. વન્યજીવને લગતો કાયદો, કાયદો પૂછે વન્યજીવને લગતો તો 1972. 1972. પણ બોર્ડ પૂછે તો હું લખશો ભાઈ 1952. 1952. અહીંયા કાયદાની જગ્યાએ બોર્ડ આવે તો 1952. હવે મને તમને હોમવર્ક આપું છું. 1975 નું વર્ષ કઈક ઓળખાય છે. એ કયા વર્ષ તરીકે ઓળખાય છે એ મને આમાં કોમેન્ટ કરો જો ખબર હોય તો. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. નકર આગળ વધીએ. દેશની પવિત્ર ગણાતી નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં થયો. કેટલી નદીઓ? 12 નદીઓ નહીં, 9 નદીઓ નહીં, 7 નદીઓ. રાઈટ. કારણ કે આ 7 નદીઓની પવિત્ર ભૂમિના નામ પરથી ભારતનું એક નામ છે. ભારતનું એક નામ પડ્યું. ભારતનું વિસ્તાર છે એનું એક નામ છે સપ્ત સિંધુ પ્રદેશ. સપ્ત સિંધુ પ્રદેશ આપણા પ્રાચીન ઇતિહાસમાં નામ આપેલું છે. 7 નદીઓનો સંગમ વાળો પ્રદેશ એને ભારત કહેવાય છે. તો અહીંયા 7 આવે. અહીંયા શું આવે? 7 આવે. અહીંયા શું આવે? 1972 આવે. ભારતમાં લગભગ ખાલી જગ્યા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે. સ્ત્રી સશક્તિકરણ. વેરી ગુડ. જો ભાઈ કોને જવાબ આપ્યો છે? ધાર્મિક ભાઈએ એકે જવાબ આપ્યો છે સ્ત્રી સશક્તિકરણ. વેરી ગુડ, વેરી ગુડ. 1975 ના વર્ષને કયા વર્ષ તરીકે ઓળખાય છે? પાક્કું છે ને ભાઈ? જોઈ લેજો. પાક્કું છે તો અહીંયા લખો સ્ત્રી સશક્તિકરણ વર્ષ. તો પ્રશ્ન પાકો થઈ ગયો. તમને યાદ રાખજો. હવે જુઓ, ભૂમિગત જળનો સૌથી વધુ 13મો બાકી છે. એમ કે છે ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ખાલી જગ્યામાં થાય છે. ભૂમિગત જમીન ઉપર જે પાણી છે એનો સૌથી ઉપયોગ ક્યાં થાય? સિંચાઈમાં. ક્યાં થાય? સિંચાઈમાં. તો એ જવાબ આપે. ભારતમાં લગભગ ખાલી જગ્યા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે. તો ભારતમાં કેટલા ટકા? 84% આવશે. ખાલી જગ્યા લોકો સારા પર્વતારોહક એટલે શું? પર્વતો ચડવામાં જેની કુશળતા હોય એને પર્વતારોહક કહેવાય. એમાં ભોટિયા. આ યાદ રાખજો. ચાલો આગળ વધીએ. કઈ રિફાઇનરીના વાયુ પ્રદૂષણથી આગ્રાનો તાજમહેલ ઝાંખો પડ્યો, પીળો પડ્યો? તો મથુરા આવે. આ પ્રશ્ન ઘૂંટાઈ ગયેલો છે. મથુરાની રિફાઇનરી. આગળ, પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત કયો છે? આ પણ પ્રશ્ન ઘૂંટાઈ ગયેલો છે. પ્રશ્નો રિપીટ થવાના છે. પ્રેક્ટિસ કરશો એટલે તમને આ બધા પ્રશ્નો રિપીટ થવાના છે. નીચેની બહુહેતુક યોજનાને તેના આધારે આપણે છેલ્લું જે ચેપ્ટર વિદ્યાપથમાં રાતે જે 9 થી 9:30 નો લેક્ચર હોય એમાં છેલ્લું ચેપ્ટર કર્યું એમાંથી ના પ્રશ્ન છે. જુઓ, ઉત્તરથી દક્ષિણ ભારતની અંદર આવી રીતે આમ ભારતનો મેપ હોય એ મેપની અંદર ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધી સિંચાઈ યોજના ક્રમમાં ગોઠવવાની છે. તો તમને ખબર છે ઉપર અહીંયા પંજાબ આગળ કાંઈક એક નાગલ યોજના આવે, પછી મધ્યપ્રદેશ, અહીંયા ગુજરાત, અહીંયા મધ્યપ્રદેશ, અહીંયા કાંઈક ચંબલ આવે, પછી અહીંયા નર્મદા આવે, નર્મદા પછી અહીંયા કૃષ્ણા આવે. આવું કઈક ઓપ્શનમાં હોય તો જવાબ આપો. જુઓ,
ચંબલ મધ્યપ્રદેશમાં છે. આ તો ખોટું જ પડી ગયું, ડાયરેક્ટ વચ્ચેથી શરૂ છું, અહીંયા વચ્ચેથી, તો એ ખોટું. ભાખરા નાગલ, આ વિકલ્પ જે સાચો હોય કે ભાખરા નાગલ, પછી નાગાર્જુન સાગર, નહીં, આ નો સાચો પડે. કેમ નો પડે? એક નાગા, આ સાચું છે, ભાખરા નાગલ સાચું છે, પણ નાગાર્જુન સાગર કૃષ્ણા નદી ઉપર સીધું દક્ષિણમાં આવી ગયા, વચ્ચેની ખાઈ ગયા, એટલે આ આવે નહીં, આ ખોટું. નાગાર્જુન સાગર આ નહીં આવે, આ તો ડાયરેક્ટ દક્ષિણ થી શરૂઆત કરી, દક્ષિણ થી ઉત્તર ગોઠવવાનું કે તો આવે પાછું, આ ખોટી વસ્તુ. ભાખરા નાગલ, ચંબલ, નર્મદા આ એકદમ સાચો છે, તો જવાબ આ આવશે. આવી રીતે આપણે ચર્ચાઓ કરશું તો બધું તમને આવડવાનું છે, બરોબર છે. આગળ જોઈએ. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી, રાષ્ટ્રીય આવકને એ દેશની કુલ વસ્તી હારે તમે ભાગો, વસ્તી હારે ભાગો તો સામે તમને શું મળે? એની માથાદીઠ આવક મળે. શું મળે? માથાદીઠ આવક મળે. આ એનો જવાબ. દેશની રાષ્ટ્રીય આવકને એની કુલ વસ્તી વડે ભાગી નાખવો એટલે જે મળે એને શું મળે? માથાદીઠ આવક મળે. વેરી ગુડ. આર્થિક વિકાસ કહેવાય કોને? આર્થિક વિકાસ કહેવાય કોને? હાલો આનો જવાબ તમે આપો. 20માં જવાબ શું આવશે? આર્થિક વિકાસ કોને? આવકમાં થતી વૃદ્ધિ. કેટલા લોકો એમ કે છે આવકમાં થતી વૃદ્ધિ, આવકમાં થતી વૃદ્ધિ? કુરેશિયર્સ, ઓકે. આવકમાં થતી વૃદ્ધિ, આવકમાં થતી વૃદ્ધિ, આવકમાં થતી વૃદ્ધિ. દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં થતી વૃદ્ધિ અને જ આપણે શું કહીશું? આર્થિક વિકાસ કહીશું. રાઈટ છે બધા. આગળ પ્રશ્ન, નીચેના પ્રશ્નોનો સંક્ષિપ્ત જો સંક્ષિપ્ત અથવા 1-2 વાક્યોની અંદર આ જવાબ આપવાનો. બરોબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ, આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 ક્યાંથી ક્યાં સુધી છે? તો પેલા તો એ યાદ રાખો, રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ ક્યાંથી ક્યાં સુધી છે? કાશ્મીરના શ્રીનગર થી લઈને કન્યાકુમારી સુધી. ક્યાં સુધી? કન્યાકુમારી સુધી છે. આને પેલા કયા નામે ઓળખાતો? નેશનલ હાઈવે 7. નેશનલ હાઈવે 7 તરીકે આને ઓળખવામાં આવતો. આ કેટલો લાંબો છે? ભારતનો સૌથી લંબાઈમાં 41-12 કિમીની લંબાઈ છે. 11 રાજ્યોમાંથી પસાર થાય છે. 11 રાજ્યોમાંથી આ પસાર થાય છે. યાદ રાખજો. વધારે માહિતી જોતી હોય તો, અને નકર ખાલી એટલું જ લખવાનું છે કાશ્મીર થી કન્યાકુમારી સુધી, અને પેલા એને નેશનલ હાઈવે 7 તરીકે ઓળખવામાં આવતો છે. હાલો આગળ. આ 44 ની વાત કરી. હવે કયા સ્થળને જોડતો વિવેક એક્સપ્રેસ તરીકે ઓળખાય છે? તો આ વિવેક એક્સપ્રેસ એ કયો છે ભાઈ? વિવેક એક્સપ્રેસ તરીકે દિબ્રુગઢ થી કન્યાકુમારી, નેશનલ હાઈવે 22. વેરી ગુડ. દિબ્રુગઢ થી કન્યાકુમારી. આમાં આટલું જ લખવાનું છે કયા સ્થળને જોડે છે. દિબ્રુગઢ થી કન્યાકુમારી. વેરી ગુડ. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કીધું? વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહેવાય છે? વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહેવાય? આર્થિક વૃદ્ધિ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ કહેવાય છે. આર્થિક વૃદ્ધિ કહેવાય છે. બરોબર. આર્થિક રીતે ભારત કેવો દેશ છે? જુઓ વિદ્યાર્થી મિત્રો, હું તમને અત્યારે જે તમને પરીક્ષામાં સાચું પડશે, ભારત વિકાસશીલ દેશ છે. ભારત વિકાસશીલ દેશ છે.
પણ અત્યારે કરંટની વાત કરું, તમારે વિકાસશીલ દેશો લખવાનું છે પરીક્ષામાં, કોઈએ બીજું કઈ નથી લખવાનું, પણ વધારે માહિતી તમને આપું. ભારત અત્યારે વિકસિત દેશોની તરફ જતો માર્ગમાં છે. વિકસિત દેશો છે ને એની તરફ ગતિ કરતો દેખાઈ રહ્યો છે. જે આપણા અર્થશાસ્ત્રીઓ છે, આપણા ભારતના જે કઈ પણ આગળ પડતા લોકો છે, એને ભારત અત્યારે વિકસિત દેશો તરફ આગળ જતો હોય એના રસ્તામાં છે એવું કહેવામાં આવે છે. વિકસિત દેશો તરફના રસ્તામાં, પણ આપણે અત્યારે જવાબ આ લખવાનો છે. બરોબર છે. તો સેક્શન એ જે 24 માર્કનો પૂરો કર્યો છે. બધાને મજા? કાંઈ વાંધો પડ્યો ભાઈ? જામ્યું કે નો જામ્યું? એકવાર જોતો બાપા. આનંદ આવે છે કે નથી આવતો? તમે વારે વારે કહેતા ભાઈ પ્રશ્નો લાવો, પ્રશ્નો. જો હવે પ્રશ્ન આવ્યા, હવે મજા આવવી જોઈએ તમને. ગુલનાજ ઓકે, બધા લોકોને મજા આવે છે? ખૂબ સરસ. ચાલો આગળ વધુ. તો હવે આપણે સેક્શન ડી જે તમારો વિભાગ બી છે એની ચર્ચાઓ તરફ જઈએ, આગળ વધીએ. 58 પેજ છે જુઓ. બરોબર, એટલે આપણે શરૂઆત કરવાનું છે સેક્શન બી માં. બરોબર, સેક્શન બી તમને અહીંથી બધી ખબર પડી જાય પ્રશ્ન કેટલા આવશે, કેવી રીતે લખવાના. જુઓ સેક્શન બી છે વિદ્યાર્થી મિત્રો, એમાં 13 માંથી તમારે કેટલા લખવાના છે? 13 પ્રશ્નો છે, એમાંથી તમારે 9 પ્રશ્ન લખવાના છે. 13 માંથી 9. કોઈક એવો પણ ડાયો વિદ્યાર્થી હોય કે એમ પાછો પૂછે, મને એમ પૂછે કે સાહેબ 13 આવડતા હોય તો લખવાના. ભાઈ 13 આવડતા હોય તો તને માર્ક કેટલાના મળવાના છે? 9 ના મળશે. કેટલાના મળશે? તને માર્ક્સ તો 18 ના. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. 4 માર્ક મળવાના છે. બરોબર, 9 પ્રશ્નના જવાબના જ માર્ક મળવાના છે. કેટલાને સમજાણું? તો જે પ્રશ્ન વધારે આવડતો હોય, જે પ્રશ્નને વધારે ન્યાય આપી શકતા હોય, એ પ્રશ્ન આપણે અહીંયા લખવાનો, એનો જવાબ લખવાનો. બરોબર છે. તો આ તમારા માટે એક તમને વાત કરી દીધી. ભારતમાં સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? જુઓ, સાંસ્કૃતિક વારસો તમને અહીંયા કીધું. સાંસ્કૃતિક વારસામાં કઈ? માણસે પોતાની બુદ્ધિ શક્તિ, આવડત, કલા કૌશલ્ય, પોતાની બુદ્ધિ શક્તિ થી જે કઈ પણ સર્જન કર્યું છે, માણસે પોતે એમાં કઈક રોલ ભજવ્યો છે, માણસે એમાં કઈક પોતાનો ફરજ દાખવી છે, એવી કઈ પણ વસ્તુ છે એનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય. ભારતના પ્રાકૃતિક વારસાની અંદર હવે આયા થોડીક એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. જો આયા પ્રાકૃતિક સાંસ્કૃતિક વારસો નથી, પ્રાકૃતિક વારસો છે, કારણ કે જવાબ પ્રાકૃતિક વારસાનું છે. તો પ્રાકૃતિક વારસો એટલે શું? પ્રકૃતિ દ્વારા સર્જાયેલો વારસો. પ્રકૃતિ દ્વારા સર્જાયેલ અથવા નિર્માણ પામેલ વારસો. હવે પ્રકૃતિ દ્વારા નિર્માણ થયેલો વારસો હોય તો એમાં માણસનો કોઈ હસ્તક્ષેપ નથી. પ્રકૃતિ એ બધું નિર્માણ કર્યું છે. જંગલો છે તેનું નિર્માણ પ્રકૃતિ દ્વારા થયેલું છે. બરોબર છે. આપણને શ્વાસ મળે છે તો વાતાવરણ છે તો પ્રકૃતિ દ્વારા નિર્માણ. જળાશયો છે, દરિયો છે, આ બધું પ્રકૃતિ નિર્માણ. સૂરજ છે, આ બધા પ્રકૃતિના તત્વ છે. તો કે ભારતનો પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગર, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો અને રણનો સમાવેશ થાય છે. આમાંથી એક પણ આપણા દ્વારા નિર્માણ થયેલું નથી, કે આપણી એટલી તાકાત પણ નથી આ બધું નિર્માણ કરી શકીએ. બરોબર છે. આ બધી સત્તા કોણે રાખી છે? આ બધો પાવર કોણે રાખ્યો છે? આ બધો હવાલો કોણે રાખ્યો છે? ભગવાને. તમે ભગવાન કહો તોય ભલે, અલ્લાહ કહો તોય ભલે, જીસસ કહો તોય ભલે, જે કઈ પણ માનતા હો તે ઈશ્વરીય શક્તિ, એને આગળ આ બધી સત્તા છે. માણસ આગળ આ પાવર છે નહીં. ઉપરાંત વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, ઋતુ, પશુ પક્ષી, પ્રાણીઓ, વૈવિધ્ય, ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખનિજોનો સમાવેશ થાય. આગળ ભારતીય વારસાના જતન અને સંરક્ષણ
અંગે આપણે બે બંધારણીય ફરજો, અહીંયા હું કીધું જુઓ પ્રશ્નમાં ચોખવટ કરી છે, પ્રશ્ન બરોબર વાંચવાનો, જતન અને સંરક્ષણ કેવી રીતે કરવું એ જણાવો, એવું નથી, બંધારણીય ફરજો કેટલી, તો કે ભાઈ બે, જુઓ બે બંધારણીય ફરજો તમારે જણાવવાની છે, તો આપણે જણાવી દઈએ, જોઈએ તે આપણી ભારતીય બંધારણના અનુચ્છેદ 51 ક ભારતના નાગરિક જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં તમારી ટેક્સ્ટ બુક છે તો એની આગળ મૂળભૂત ફરજો છે, જુઓ તમારી ટેક્સ્ટ બુક નો પહેલા કે બીજા પાને તે મૂળભૂત ફરજો આપેલી છે, તેમાં 6 એની પેટા કલમ 6 જ અને ટ અર્થાત 6, 7 અને 9 માં આ દર્શાવ્યું છે, પ્રાકૃતિક વારસાનું રક્ષણ કરશું, આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ, જંગલો છે, તળાવ, નદી, વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ, જાહેર મિલકતોનું રક્ષણ કરવાની, કોનું, જાહેર મિલકતો જે કાંઈ પણ બાંધકામો છે એનું રક્ષણ કરવાનું, હિંસાનો ત્યાગ, કોઈ હિંસા નહીં કરીએ, ફરજો સમાવવામાં આવી છે, આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલ છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળી એક નૈતિક ફરજ સમજી અને જાળવવા જોઈએ. આગળ સંગીત રત્નાકર, સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ, અહીંયા ખાલી નામ લખવાના કીધા છે, એના વિશે તમામ માહિતી લખવાની કીધી નથી, કે ભાઈ પંડિત રત્નાકર અને સંગીત પારિજાત, સંગીત રત્નાકર ગ્રંથની રચના કોણે કરી, સારંગદેવ, સંગીત પારિજાતની તો કે ભાઈ અહોબલ, યાદ રાખજો કોણે કરી, પંડિત સારંગદેવ, પંડિત અહોબલ. ઓકે, હજી એક વાર કહું, તમારે એક મુદ્દો અહીંયા તમને મોસ્ટ આઈએમપી એક આપું છું, બે મુદ્દા આપું છું, સંગીતના તમામ ગ્રંથો તમારે પાકા કરવા, પછી જે રાગ છે કેટલા એ યાદ રાખવું. આગળ ભારતીય શાસ્ત્રીય નૃત્યોના પ્રકાર, હવે નૃત્ય બે પ્રકારના હોય, જો તમને આ બધું મેં ભણાવી દીધેલું છે અને તમે ભણ્યા પણ છો, નૃત્ય બે પ્રકારના હોય, એક હોય શાસ્ત્રીય અને એક હોય લોક નૃત્ય. હવે જુઓ શાસ્ત્રીય નૃત્ય હોય ને, શાસ્ત્રીય નૃત્ય એના માટે કોઈ ટીચરની જરૂર પડે, એના માટે કોઈ તાલીમ આપનારની જરૂર પડે, તાલીમાર્થી એટલે કે તાલીમ કોઈ આપનારની જરૂર પડે, બરોબર. જ્યારે લોક નૃત્ય હોય ને એ ડીજે વાગે એટલે આપણે આમાં મોજમાં આવવા માંડીએ, એ લોક નૃત્ય. દરેક પ્રદેશના અલગ અલગ નૃત્ય હોય, આદિવાસી નૃત્ય હોય તો ધમાલ નૃત્ય કરે, એમાં કાંઈ એને કોઈ શીખવા બીખવાની જરૂર નહીં, છોકરો મોટો થાય એટલે એ ધમાલ નૃત્ય, ધમાલ ધોકો ધમધમ થાય શરૂ કરી દે, બરોબર. આપણા ગુજરાતીઓને ગરબા, કોઈ પણ પ્રસંગ હોય ને ગરબા શરૂ કરે એટલે એ તમારે ઠેકડા મારવા જ મળે, સમજાય છે. તો એમાં કોઈ ટીચરની જરૂર નથી. હા, એક વસ્તુ અલગ છે, હવે સ્ટેપ શીખવા જાય, બાકી એ બધા લોક નૃત્ય છે, બરોબર છે. તો આમાં કોઈ ટીચર તાલીમાર્થીની જરૂર નથી. તો શાસ્ત્રીય નૃત્ય છે એનું રિયાઝ કરવું પડે, એની તાલીમ લેવી પડે, આડેધડે નૃત્ય ન કરાય, જેવા કે ભરતનાટ્યમ છે, કથકલી, બરોબર છે, કથક નૃત્ય છે, મણિપુરી નૃત્ય છે, આ બધા એવા નૃત્ય છે જે શાસ્ત્રીય નૃત્ય, એને શીખવા પડે, એનું ટ્યુશન લેવું પડે, એના ગુરુ પાસેથી આપણે તાલીમ લેવી પડે ત્યારે આપણને આવડે, બરોબર. તેવા કયા કયા છે, તો કે એક છે ભરતનાટ્યમ, આ બધા શાસ્ત્રીય નૃત્ય છે. કયા કયા, તો જુઓ, એક છે ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કલી કેરળ, મણિપુરી મણિપુર, અહીંયા પાણીપુરી થઈ ગઈ, જો પેપર ટાઈપિંગ કરવા વાળા જોરદાર કર્યું છે ભાઈ અમારે, કે ભાઈ વિદ્યાર્થીઓ અહીંયા મણિપુરી ની બદલે પાણીપુરીમાં નો ઠપકારે, અહીંયા ધ્યાન રાખજો ભાઈ, મણિપુર નું નૃત્ય એને મણિપુરી નૃત્ય કહેવાય, બરોબર. એટલે પાણીપુરીમાં જવા દેતા નહીં, કદાચ બહુ મન થતું હોય તો એ થોડાક જાળવી જજો, હમણાં જ કીધું તું ધીરજ રાખો, પેશન્સ રાખો, બરોબર. તો મણિપુરી
મણિપુરી નૃત્ય નથી. મણિપુરી નૃત્ય એ મણિપુરમાં જોવા મળે. આમાં એક શબ્દ વિદ્યાર્થી મિત્રો વારે વારે પરીક્ષામાં પૂછાય છે. એક શબ્દ વારે વારે પરીક્ષામાં પૂછાય છે અને એ છે કુમિન. આ કુમિન શબ્દ સમજાવો. 1 માર્કમાં કદાચ પ્રશ્ન પૂછાય તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન બની શકે. કુમિન એટલે શું? હાલો લખો તો મને ફટાફટ વિદ્યાર્થી મિત્રો એકવાર મને કુમિન કહો. હવે પાણીપુરી વાળો ટોપિક જવાઈ ગયો. હાલો કુમિન, કુમિન વિશે યાદ કરાવો મને. ટૂંક સમયમાં કયા ચેપ્ટર કરવા એ આપણે ભાઈ એના ઉપર તમને અમે ચર્ચા કરશું આપણે, બરોબર? એ આ તમારી વાતને અમે ધ્યાનમાં લઈશું પાક્કું. હા બરોબર. નીચે ઘેરદાર ચણિયો કેવા રંગનો? કેવા રંગનો એવું કાંઈક છે એમાં જુઓ. લીલા રંગનો. વેરી ગુડ. કુરેશી અર્શ. કુરેશી અર્શભાઈએ બિલકુલ એક સરસ મજાનો જવાબ આપ્યો છે કુમિન. પરીક્ષામાં પૂછાય છે અને વારે વારે પૂછાતો આ શબ્દ છે કે ભાઈ મણિપુર નૃત્યની અંદર જે મહિલાઓ છે એ ઘેરદાર ચણિયો પહેરે છે લીલા રંગનો, એના માટે એક શબ્દ વપરાય છે અને એ છે કુમિન. કેવો શબ્દ વપરાય? કુમિન. નૃત્યનું નામ લખવાનું અર્શ. નૃત્યનું નામ લખવાનું કે ભાઈ મણિપુરી નૃત્યની અંદર મહિલાઓ છે એ ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરે છે અને કુમિન કહેવામાં આવે છે. વેરી ગુડ. હવે અહીંયા ધ્યાન રાખો, ભરતનાટ્યમ તમિલનાડુનું છે, કુચીપુડી આંધ્રપ્રદેશનું છે, કથકલી કેરળનું છે અને મણિપુરી એ મણિપુર રાજ્યનું છે. આગળ જોઈએ. કુમિન શબ્દ હજી અહીંયા ચર્ચા આપણે કરતા હતા ત્યાં આ કુમિન શબ્દ આવી ગયો. જ્યારે વિદ્યાર્થી મિત્રો દાનત, જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણામાં દાનત અને કોઈ વિષયને આત્મસાત કરવાની એક લગન હોય, એક તલપ હોય, બરોબર, ત્યારે જુઓ તમે આ ચેપ્ટર મેં આગળ જોયું નથી. જ્યારે આપણી અંદર ઈચ્છા શક્તિ એવી થઈ જાય તો આપણને ખબર પડવા મળે આ પ્રશ્ન પૂછાય એવા છે, પૂછાય એવા છે. જો અહીંયા હજી મેં તમને સમજાવું છું ત્યાં અહીંયા આવ્યું કે ભાઈ મણિપુરી નૃત્ય વખતે રેશમના બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. નીચે ઘેરદાર લીલા રંગના ચણિયા એને કુમિન કહેવામાં આવે છે. ગરબો. હવે અહીંયા ધ્યાન આપો. ગરબા. ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી બન્યો છે. ઘડો અથવા માટીનો એક ઘડો હોય એની ઉપર કાણા પાડી અને વચ્ચે દીપ પ્રજ્વલિત. મેં તમને હમણાં જ કીધું કે ભારતીય સંસ્કૃતિ છે તે ફૂંક મારીને આપણે કેક કાપીએ જન્મ દિવસમાં, કરાય, ઉજવાય, એમાં કઈ વાંધો નથી, પણ આપણે કેક કાપી અને ઓલવીએ છીએ, દીવો ઓલવીએ છીએ, પણ ભારતીય સંસ્કૃતિ આપણને એવું કીધું છે કે ભાઈ દીપ પ્રગટ કરો, દીપ પ્રગટાવો. કોઈ ગરીબ માણસ હોય તો એના ઝૂંપડાની અંદર જઈ અને એને મદદ કરો. આવી આપણી સંસ્કૃતિ છે ભાઈ. કાપવાની નથી, આપવાની છે, ઓલવવાની નથી, પ્રગટાવવાની સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. ગરબો. હવે અહીંયા ધ્યાન આપો. ગરબો શબ્દ ગરબાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? ગરબાના પિતા. આ પરીક્ષામાં પૂછાય કે ન પૂછાય, પણ યાદ રાખો ગરબો છે એટલે ગરબાના પિતા અને ગરબીના પિતા. હવે આમાં તમને વાંધો પડશે કે સાહેબ આ હું બધું આવ્યું પાછું. ગરબો કોણ કરે? તો ભાઈ ગરબો છે એ મહિલાઓ દ્વારા લેવામાં આવે. ગરબી છે પુરુષો પેલા છે ને ગામડાની અંદર પુરુષો ચોક હોય ને, ચોક, એમાં વચ્ચે બહુચરમાને પ્રસ્થાપિત કરી અને ફરતે પુરુષો બધા હારબદ્ધ ગરબી લેતા. એને શું લેતા? ગરબી લેતા. માતાજીના ગીત ગાતા, માતાજીની પૂજા કરતા, અર્ચના કરતા, બરોબર છે, એનું અનુષ્ઠાન કરતા. એને ગરબી કહેવાય. ગરબાના પિતા વલ્લભ મેવાડો. વલ્લભ મેવાડો એ ગરબાના પિતા તરીકે ઓળખવામાં આવે. જ્યારે ગરબીના પિતા તરીકે ભક્ત કવિ દયારામ. ભક્ત કવિ, પોતાના નામની આગળ ભક્ત કવિ લાગી ગયું, દયારામ. આ દયારામે ઘણી બધી ગરબીઓ લખી. યાદ રાખવું, આ પરીક્ષામાં, આગળની પરીક્ષામાં ઘણી જગ્યાએ પૂછાતું હોય છે. મને યાદ આવ્યું એટલે તમારા જાણ ખાતર મેં અહીંયા લખી દીધું છે, બરોબર છે. આગળ
બહુચરમાના ડેરા પાછળ કુકડે કુ બોલે, આ એનો ગરબો છે. બરોબર છે. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, નહીતર મારી પાવલી પાછી દે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, પાવલી લઈને પાવાગઢ ગયા હતા દર્શન દેવામાં. તો એ પણ ગરબો એનો છે. વલ્લભ મેવાડાએ લખેલું. આપણે સાંભળતા તો હોઈએ છીએ પણ આપણને ખબર નથી હોતી આ સોંગ કોનું છે, આ ગરબો કોનો છે. બરોબર છે. તો વલ્લભ મેવાડાનો છે. આગળ જોઈએ. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. આ વિધાન તમારે સમજાવવાનું છે, અથવા ભારતમાં આવેલા તીર્થ સ્થાનોનો પરિચય આપો. તમે લખો, ભારતના લોકો વિવિધ તીર્થ સ્થાનોની યાત્રા જાય છે. ભારતમાં 4 ધામની યાત્રા અને 12 જ્યોતિર્લિંગ છે. એમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે આપણું દાદા સોમનાથ મહાદેવ. 4 ધામમાં બદ્રીનાથ એ ઉત્તરાખંડમાં આવેલું છે, રામેશ્વર તમિલનાડુમાં, દ્વારકા ગુજરાતમાં, જગન્નાથપુરી ઓડિશાની અંદર આવેલું છે. આ ઉપરાંત 51 શક્તિપીઠો અને અમરનાથની યાત્રા પણ મહત્વની ગણાય છે. ગિરનારની લીલી પરિક્રમા, શેત્રુંજય નર્મદાની પરિક્રમાનું વિચાર કરો વિદ્યાર્થી મિત્રો. નદીઓને માતાનું બિરુદ જે દેશમાં અપાતું હોય, જે દેશમાં પર્વતોને પિતા, પર્વતોની પરિક્રમા થતી હોય, બરોબર છે, આવા દેશની અંદર આપણે સૌ રહીએ છીએ. ગર્વની લાગણી અનુભવવી જોઈએ. બરોબર છે. ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે. આમ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોએ વિશ્વમાં ભારતને એક અલગ ઓળખ આપી છે. દેશ વિદેશના પ્રવાસીઓ ભારતની સ્થાપત્ય કલાની મુલાકાતે નિયમિત આવતા રહે છે. લોકો ફરવા આવે છે, લોકો ભારત વિશે જાણવા આવે છે. અને આ ક્રમ કઈ આજકાલનો નથી. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન જે વિદ્યાપીઠો હતી ત્યારે પણ વિશ્વના લોકો અહીંયા ભણવા માટે આવતા. પ્રાચીન ભારતની અંદર પણ ભારત સોને કી ચિડિયા તરીકે ઓળખવામાં આવતો. વિદેશમાંથી લોકો ભારતની અંદર અભ્યાસ કરવા માટે આવે છે. આજે આપણા લોકો વિદેશમાં જાય છે ત્યારે એને ભૂલવું ન જોઈએ કે ભારત એક સમયે શિક્ષણનું હબ હતું. બરોબર છે. યાદ રાખવાનું. દેશ વિદેશના પ્રવાસીઓ ભારતની સ્થાપત્ય કલાની મુલાકાત નિયમિત આવતા રહે છે અને તેનાથી દેશના પર્યટન ઉદ્યોગને લાભ થાય છે. આથી કહી શકાય પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. સર કેટલા વાગ્યા સુધી લેક્ચર છે ભાઈ? આપણે આખું પેપર સોલ્વ ન થાય ત્યાં લગન લેક્ચર આલવાનો છે. બરોબર છે. હાલો. સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં ધર્મ વિશે શું કહ્યું હતું? સ્વામી વિવેકાનંદે શિકાગો, અમેરિકાનું શિકાગો શહેર છે એની અંદર મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં એવું કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે. બરોબર, મને કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું એ ધર્મે જગતને સહિષ્ણુતા શું કહેવાય, ભાઈચારો શું કહેવાય એ વિશ્વ બંધુત્વના પાઠ શીખવા છે. લુપ્ત થતા વન્યજીવો, લુપ્ત એટલે જે જીવો હવે જોવા મળતા નથી અથવા તો નાબૂદ થવાના આરે છે, આવા લુપ્ત થતા વન્યજીવ વિશે ટૂંકમાં માહિતી આપો. વન્યજીવોના વિનાશના કારણો. વન્યજીવો છે એ કેના કારણે વિનાશ થાય છે એ જુઓ. વિશ્વમાં અસંખ્ય વન્યજીવો હાલની સ્થિતિમાં વિનાશ થવાના આરે ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા. વાઘ ડાંગના જંગલોમાં જોવા મળતા. આજે ડાંગની અંદર વાઘ નથી જોવા મળતા. બરોબર છે. ભારતમાં જોવા મળતા હતા. ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ, ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલોમાં વાઘ સંપૂર્ણ રીતે શું થઈ ગયા છે? નષ્ટ થઈ ગયા છે. કેવા થઈ ગયા છે? નષ્ટ. ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ગયો. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતો બરોબર ભાગ્યે જ જોવા મળે છે. ગીધ, ગુલાબી ગર્દનવાળી બતક, સારસ, વડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. જો આપણે નહીં જાગીએ, જો આપણે વન્યજીવ પર્યાવરણ પ્રત્યે જાગૃત નહીં થઈએ તો આવનારી પેઢીને ખાલી આપણે ફોટા દેખાડવાના રહેશે કે જો આવું બતક હોય, આવો કાગડો હોય, આવી દેવ ચકલી હોય, ફોટા દેખાડવા પડશે. પ્રેક્ટિકલી તમે એને દેખાડી શકશો નહીં. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યા સતત ઘટાડો નોંધાયો છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી, સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી ક્ષેત્રમાં લગભગ અત્યારે લુપ્ત થવાના આરે છે. આગળ. વન્યજીવોના વિનાશના કારણો. વન્યજીવો છે તો વન્યજીવો છે એના વિનાશના કારણો કયા છે? જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ, જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોનું પ્રાકૃતિક આવાસો જોખમાય છે.
જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. હું કીધું જંગલોનો વિનાશ પ્રકૃતિમાં અસંતુલન છે ભાઈ. અત્યારે લોકો બાંધકામ માટે, બિલ્ડિંગો બનાવવા માટે, મોલ બનાવવા માટે, રસ્તાઓ માટે જંગલોનું બે આમ આપણે શું કરીએ છીએ, જંગલો કાપીએ છીએ. જંગલો કાપીએ છીએ એના કારણે આ પ્રકૃતિ સાથે છેડછાડ થાય છે. વાળ, ખાલ, હાડકા, શિંગડા, નખ મેળવવાના શોખથી તમને ખબર છે ઘણા લોકો ગેરકાયદેસર રીતે પશુઓનો શિકાર કરે છે. આ શિકાર પ્રવૃત્તિને કારણે પણ આ બધી પ્રજાતિઓને જોખમ છે. માનવના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિ દોહન, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો, શહેરનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે. અબરખ વિશે માહિતી ખનિજ વાળા પાર્ટની અંદરથી છે અબરખ. બરોબર. તો વિશ્વમાં ભારતમાં અબરખના ઉત્પાદનમાં શું કીધું છે, વિશ્વની અંદર અબરખના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. કોણ? ભારત. વિશ્વની અંદર અબરખના ઉત્પાદનમાં પહેલા નંબરનું સ્થાન ધરાવે છે ભારત. અબરખ અગ્નિરોધક, વિદ્યુતનું અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુત સાધનો બનાવવામાં થાય. જેમ કે વિદ્યુત મોટરને રેડિયો, ટેલિફોન, મોટરગાડી, હવાઈ જહાજ વગેરેની બનાવટમાં ભારતમાં બિહારની અંદર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અબરખ ઉત્પાદનના રાજ્ય છે. તમને એવું કે ભારતની અંદર અબરખ થતા ઉત્પાદન થતું હોય એવા રાજ્યો તમને ગમતા એક રાજ્યનું નામ આપો તો બિહાર હોય તો બિહારમાં ટીક કરવાનું, ઝારખંડમાં ટીક કરવું હોય, તમને જે યાદ હોય એ ટીક કરવાનું. બરાબર. કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તમિલનાડુમાંથી અબરખ પ્રાપ્ત થાય છે. ભારતમાં મસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળે. વેરી મોસ્ટ આઈએમપી. અહીંયા ધ્યાન આપજો, બધા લોકોનું ધ્યાન આ પ્રશ્ન ઉપર હોવું જોઈએ અત્યારે. વેરી મોસ્ટ આઈએમપી મસ્કોવાઇટ. આ મસ્કોવાઇટ ભારતમાં કયા પ્રકારનું અબરખ મળી આવે છે? મસ્કોવાઇટ. ભારતમાં મસ્કોવાઇટ નામનું અબરખ મળી આવે છે. મોસ્ટ આઈએમપી. તમારી બુક, ફેરબુક ની અંદર આ વસ્તુ લખાઈ જવી જોવે. ઓફલાઈન જે લોકો મારી સાથે ભણ્યા છે એને તો મેં કેટલી વખત આ ઘૂંટાવ્યું છે. ઓલા નાના છોકરાઓને ઘૂંટાવે એમ ઘૂંટાવું છું, વારે વારે યાદ કરાવવાની કોશિશ કરું છું. અને યાદ રહે પણ ખરી વિદ્યાર્થી મિત્રો. બે પોઈન્ટ આપણને યાદ રહેવા જોઈએ કે વિશ્વમાં સૌથી વધુ અબરખનું ઉત્પાદન ભારતમાં, અને ભારતમાં પણ ખાસ પ્રકારનું કયું અબરખ? તો કે ભાઈ મસ્કોવાઇટ. બીજો પોઈન્ટ એ યાદ રાખવાનો કે વિશ્વમાં સૌથી વધુ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. અબરખનું ઉત્પાદન વિશ્વમાં સૌથી વધુ અબરખનું ઉત્પાદન ક્યાં થાય છે? ભારતમાં. વિશ્વમાં સૌથી વધુ અબરખનું ઉત્પાદન ક્યાં થાય છે? કયા દેશની અંદર થાય છે? તો એ યાદ રાખવાનું, ભારત. યાદ રાખવાનું. બરાબર, યાદ રહેશે. આગળ વધીએ. ચાલો. બાયોગેસ વિશે ટૂંક નોંધ આપો. બાયોગેસના ઉત્પાદનમાં નકામા બાયોગેસ પ્લાન્ટમાં શું છે કે ભાઈ ખેતરની અંદર જે નકામા વસ્તુઓ પડી હોય, બરોબર છે, કે પાંદડાઓ છે, શાકભાજીનો નકામો કચરો છે, પ્રાણીઓના મળમૂત્ર છે, આ બધાને એક ખાડાની અંદર ભેગું કરવાનું હોય અને એને હવાચુસ્ત રીતે બંધ કરી દેવાનું. થોડાક સમય બાદ એમાં સડવાથી એક વાયુ ઉત્પન્ન થાય, મિથેન. બાયોગેસ પ્લાન્ટનો મુખ્ય વાયુ કયો? મિથેન. યાદ રાખજો, બાયોગેસ પ્લાન્ટનો મુખ્ય વાયુ કયો? એમાંથી કયો વાયુ ઉત્પન્ન થાય? મિથેન. કયો? આ પ્રશ્ન પૂછાય છે ભાઈ. મિથેન એટલે કે CH4. મિથેન. અને આ મિથેન વાયુ છે એ દહનશીલ વાયુ છે. દહનશીલ એટલે દહનશીલ વાયુ હોવાના કારણે આ મિથેન વાયુના કારણે આપણે ગેસ તરીકે એનો ઉપયોગ કરી શકીએ છીએ, બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, વીજળીના સાધનો ચલાવી શકીએ છીએ.
આ યાદ રાખવાનું, એટલે બાયોગેસ પ્લાન્ટ બધા લોકો યાદ રાખશે. બાદ વિષાણુ કિંમતી ખાતર પ્રાપ્ત થાય છે, જે છેલ્લે કચરો વધે ખાતર તરીકે. આ ઉર્જા મેળવવાનું બિન પરંપરાગત શક્તિ સંસાધન છે. તમને એમ પૂછે કે બાયોગેસ પ્લાન્ટ ઉર્જાનું કયા પ્રકારનું સંસાધન છે? બિન પરંપરાગત. પહેલાના સમયમાં લોકો આ પ્રકારનું કોઈ સંસાધનનો ઉપયોગ કરતા નહીં. એને કારણ હતું કે પહેલા વસ્તી ઓછી હતી, પૃથ્વી ઉપર જંગલો જાજા હતા, માણસોની સંખ્યા ઓછી હતી. આજે પૃથ્વી ઓછી પડે છે અને માણસોની સંખ્યા વધુ છે, એટલે આપણે હવે પ્રકૃતિના તત્વોમાંથી પણ ઉર્જા મેળવતા થવું પડે. સૂર્ય ઉર્જાનો પણ ઉપયોગ કરવો પડશે, પવન ઉર્જાનો પણ ઉપયોગ કરવો પડશે. પીડીએફ મળશે, પીડીએફ મળશે આ ભાઈ જેનિલભાઈ. હવે દોસ્તો આમાં 4-5 વખત કોમેન્ટ આવે છે, બરોબર? ભણાવતા હોય તો ભાઈ ધ્યાન, જો હું સ્ક્રીન ઉપર જ રાખીશ તો કેમ ભણશું આપણે કે? બરોબર છે, થોડુંક સમજવાનું, બરોબર છે? કારણ કે બે કામ તો મિત્ર થાય નહીં, અને બે કામ હંમેશા બગડે. હજી પીડીએફ મળશે ને સર? હા ભાઈ મળી જશે, તું બહાર જા, પીડીએફ તને મળી જશે ભાઈ, બરોબર છે? તને મળી જશે. ઓકે, અહીંયા ધ્યાન રાખો. ઉત્તર પ્રદેશ અને ગુજરાત બાયોગેસના ઉત્પાદનના પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે. ગુજરાતમાં સિદ્ધપુરના મેથાણ, જો આ અમૃત પ્રશ્ન મેં તમને કીધો તો અગાઉ, ગુજરાતની અંદર સિદ્ધપુર, આ સિદ્ધપુરની અંદર એક છે મેથાણ નામનું સ્થળ. ગુજરાત, એનું સિદ્ધપુર, એનું મેથાણ. અને મેથાણની અંદર સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ, આખા ગામનો સંયુક્ત સામૂહિક બાયોગેસ પ્લાન્ટ અથવા આદર્શ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. વિચાર કરો મિત્રો, જે સામુદાયિક ધોરણે ચલાવવામાં આવે છે. આગળ, ભારતના રાસાયણિક ખાતરના ઉદ્યોગની માહિતી આપો. દેશનું પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું, જો અહીંથી પ્રશ્ન પૂછાય કે દેશનું સૌથી પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું 1906 માં તમિલનાડુ અને એના રાણીપેટ ખાતે સ્થપાયું. આ ઉદ્યોગના વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિંદરી ખાતેથી. જો બિહારનું સિંદરી નામનું સ્થળ છે, તમને પરીક્ષામાં કદાચ અઘરો પેપર કાઢવું હોય તો અહીંથી પૂછે કે સિંદરી નામનું સ્થળ ક્યાં આવેલું છે અને કોની સાથે સંકળાયેલું છે. સિંદરી નામનું સ્થળ, આ સ્થળ ક્યાં આવેલું છે? સિંદરી નામનું સ્થળ ક્યાં આવેલું છે? તો કે બિહારની અંદર. ક્યાં આવેલું છે? બિહારમાં. આ સ્થળ કઈ બાબત સાથે સંકળાયેલું છે? બાબત કઈ? કઈ બાબત સાથે સંકળાયેલું છે? તો કે ભાઈ ખાતર, રાસાયણિક ખાતર બાબત સાથે. ગુજરાતમાં તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ, કેરળમાં ખાતર ઉદ્યોગ કેન્દ્રિત થયેલા છે. ગુજરાતમાં કલોલ, કંડલા, હજીરા, ભરૂચ, વડોદરા વગેરે સ્થળોએ રાસાયણિક ખાતરના કારખાના આવેલા છે. આગળ, ભારતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગની સામે કઈ કઈ સમસ્યાઓ છે? સુતરાઉ કાપડની ઉદ્યોગની સામે કઈ કઈ સમસ્યાઓ છે? પહેલા તો એ કહો કે ભારતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ, ભારતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ ક્યાં સ્થપાઈ? ભારતમાં પૂછું તો 1854 કે 1954? 1854 ની અંદર. ક્યાં? મુંબઈ. ભારતમાં, ગુજરાતમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ, સુતરાઉ કાપડની મિલ 1861 માં
અમદાવાદ. આ અમદાવાદમાં સ્થાપક કોણ હતા? પહેલી મિલ સ્થાપિત સ્થાપક આ વધારાનું છે, રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળા. એને આ ગુજરાતની અંદર આ મિલની સ્થાપના કરી હતી અમદાવાદમાં. આથી એને કાપડ ઉદ્યોગના બ્રહ્મા તરીકે ઓળખાય. ગુજરાતના કાપડ ઉદ્યોગના પિતામહ, બ્રહ્મા નહીં પણ ગુજરાતના કાપડ ઉદ્યોગના પિતામહ તરીકે ઓળખાય. અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તરીકે પણ ઓળખાય. ઓકે ભાઈ જેનિલભાઈ, અહીંયા બધા હવે કન્ટિન્યુ રહી જાઓ. હર્ષિતા, મુંબઈ. હવે મને એક વસ્તુ કહો, મુંબઈ ને સુતરાઉ કાપડનું હબ, પેલી મિલ સ્થપાણી મુંબઈને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે સુતરાઉ કાપડ ઉપરથી? ઓફલાઈનમાં મારી પાસે જે ભણ્યા એને મેં લખાયું હતું, યાદ હોય કે હાલો ફટાફટ. કોઈ નહીં કે અહીંયા ધ્યાન આપો. જુઓ, ઉત્તમ પ્રકારના કપાસની અછતના કારણે સુતરાઉ કાપડ છે એનો ઉદ્યોગ અત્યારે થોડોક નબળો પડ્યો છે. જૂના યંત્રોનો વપરાશ, અનિયમિત વિદ્યુત પુરવઠો, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા, વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાના કારણે. આગળ જોઈએ તો આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. તમે સ્ક્રીનશોટ પાડવો હોય તો આ વસ્તુનો પાડી લેજો. ચાલો આગળ. નક્સલવાદી આંદોલન વિશે નોંધ લખો અથવા આતંકવાદ એટલે શું? માઓ ત્સે તુંગને નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિથી પ્રેરણા લઈ નક્સલવાદી આંદોલન ભારતમાં સૌપ્રથમ 1967 માં પશ્ચિમ બંગાળમાં. ભારતમાં સૌપ્રથમ નક્સલવાદી આંદોલન ક્યાં શરૂ થયું? ભારતમાં સૌપ્રથમ નક્સલવાદી આંદોલન ક્યાં શરૂ થયું? 1967 માં પશ્ચિમ બંગાળમાં. ક્યાં? 1967 ની અંદર પશ્ચિમ બંગાળમાં. આ ઉગ્રવાદી વિચારધારા પશ્ચિમ બંગાળમાં નક્સલવાદી વિસ્તારથી ઉદ્ભવી હોવાથી તેને નક્સલવાદી કહેવાય. પશ્ચિમ બંગાળથી શરૂ થયેલા આ આંદોલન ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, કેરળ, ઓડિશા, ત્રિપુરા, મધ્યપ્રદેશ, પહાડી જંગલ વિસ્તારમાં જોવા મળે છે. જેમાં પીપલ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર આ બે સંગઠનો મુખ્ય હતા. આતંકવાદ એટલે શું? 21મી સદીમાં આતંકવાદ માનવ માટે એક સમસ્યા. પહેલા તો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. યાદ રાખો કે આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે, જ્યારે નક્સલવાદ છે એ તો જે તે રાષ્ટ્ર પ્રદેશની સમસ્યા છે. વિશ્વના કેટલા દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે વૈશ્વિક બની રહ્યો છે. આતંકવાદ માનવના અધિકારોનો નાશ કરે, વિનાશ, ભય, અરાજકતા, હિંસા, અશાંતિ વગેરે ઉત્પન્ન કરે. આમ તો આતંકવાદનો કોઈ ધર્મ હોય નહીં ભાઈ. આતંકવાદી પ્રવૃત્તિ કરતા હોય એ સમાજને હેરાન કરવાનું, સમાજને ડરાવવાનું, ખોટી રીતે એને શાંતિનો ભંગ કરવા માટે આ બધી પ્રવૃત્તિ થાય, તો એવો કોઈ ધર્મની અંદર હોય નહીં. એટલે આતંકવાદી જે પ્રવૃત્તિ કરતા હોય એનો કોઈ ધર્મ હોય નહીં. આમ તો આતંકવાદનો કોઈ ધર્મ ન હોય છતાં સંપ્રદાય સાથે જોડી દે છે. આતંકવાદનો ધર્મ જોડી દેવાની કાયરતાપૂર્ણ ઘૃણાપ્રદ કાર્ય કરતા હોય. આતંકવાદ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધ રૂપ પરિબળ છે. કદાચ તમને પરીક્ષામાં અઘરું પૂછવું હોય તો ડાયરેક્ટ સીધું આમ ન પૂછે. આતંકવાદ તમને શું પૂછે કે રાષ્ટ્રના વિકાસને, રાષ્ટ્રના અઘરો પેપર કાઢવો હોય તો આ પ્રશ્ન લખી લેજો, રાષ્ટ્રના વિકાસને
અવરોધતું પરિબળ કયું છે? અવરોધતું પરિબળ કયું છે તે જણાવી એના વિશે લખો. તો આમાં આતંકવાદ પરિબળ કયું છે? રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ આતંકવાદ, અને એના વિશે લખવાનું છે. જમ્મુ કાશ્મીરના અનેક પંડિત કુટુંબોને વતન છોડીને શા માટે સ્થળાંતર કરવું પડ્યું? તો કે ભાઈ અપહરણ, હત્યા, બોમ્બ વિસ્ફોટ વગેરે દ્વારા આતંકવાદી ભય ફેલાવી પોતાનો સ્વાર્થ સાધવા માંગે છે. તેના કાશ્મીરમાં અનેક પંડિત કુટુંબોને ના છૂટકે છોડીને સ્થળાંતર કરવું પડ્યું. આતંકવાદથી માનવ અધિકારોનો નાશ, વિનાશ, ભય, અરાજકતા, હિંસા, અશાંતિ વગેરે સમસ્યા માનવ સમાજને ઉત્પન્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી સફર વિભાગ એ, બી અને વિભાગ હવે પછીનો વિભાગ જે આપણે ભણવો છે એ વિભાગ સી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તો તમે બધા જોડાયેલા છો? કેટલા લોકોને ભાઈ સમજાય છે? એકવાર મને કોમેન્ટ કરો, કેટલા લોકોને સમજાય છે? ઓકે, બધા લોકો ડન છે, બધા લોકો જોડાયેલા છે, કોઈ પણ છટક્યા નથી ભાઈ. વેરી ગુડ, ખૂબ સરસ, ખૂબ સરસ. હવે જુઓ, તમારે એક અહીંયા કામ શું કરવાનું છે? જે વસ્તુ તમને આવડે છે, બરોબર છે, જે તમને કઈક કદાચ પોઈન્ટ બાકી રહ્યો હોય આખા વર્ષ દરમિયાન, આપણા સોલ્યુશન દરમિયાન ઘણા પોઈન્ટ એવા આવશે કે તમારી બુકમાં નહીં લખેલા હોય, તો તમારે શું કરવાનું છે ખબર? તમારી પડખે બુક રાખવાની, જે સબ્જેક્ટનો પેપર સોલ્યુશન જોતા હોય એ. જ્યારે બુકની અંદર કોઈક તમને એવી માહિતી મળે કે મારે આ લખવામાં બાકી રહી ગઈ છે, તો તરત તમારે નોટ પેન લઈને સીધી તમારી બુકની અંદર એડ કરી નાખવાની છે. તો આ બધું કામ આપણે બધા કરીશું, બરોબર? હવેનો વિભાગ સી વિશે આપણે વાત કરીએ. વિભાગ સી ની અંદર જુઓ વિદ્યાર્થી મિત્રો, 9 પ્રશ્ન હશે ને તમારે 6 પ્રશ્ન લખવાના છે તમારા માંગ્યા મુજબ જવાબ, બરોબર છે? ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપો અથવા ગુજરાતના સ્થાપત્યો વિશે વિવરણ કરો. હવે જુઓ, સ્થાપત્ય તમને ચોખ્ખું કહી દીધું છે કે ગુજરાતના સ્થાપત્યો. તો ગુજરાતમાં કયા કયા સ્થાપત્યો આવે એ બધાને તમને ખબર છે. ભારતનું એક પણ સ્થાપત્ય વિશે વર્ણન તમે નહીં કરવાનું. અને ગોપુરમ સ્થાપત્ય અથવા જો એના અથવામાં કયો પ્રશ્ન છે? ગોપુરમ સ્થાપત્યનું મહત્વ સમજાવો. પેલા તો આ જોઈએ સ્થાપત્ય કલા. તો કે ભાઈ વિવિધ ધર્મના મંદિરો, મસ્જિદો, બૌદ્ધ ધર્મના વિહારો, મઠ, સ્તૂપ, ચૈત્ય, ગુફા મંદિર, જૈન ધર્મના દેરાસર, રાજમહેલ, કિલ્લાઓ, છત્રીઓ અથવા દ્વાર, દરવાજાઓ, કીર્તિ તોરણ, ધર્મશાળા, ઉપાશ્રયો, વિસામા, ચબુતરા, ઘુમ્મટ, તોરણ, કુવા વગેરે પ્રાણીઓની સ્થાપત્ય કલા, આ બધાનો સમાવેશ સ્થાપત્ય કલામાં થાય. મંદિર, ભદ્રકાળી મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર, જગન્નાથ મંદિર, અમદાવાદના જમાલપુર, રણછોડરાય મંદિર, ડાકોરમાં સૂર્ય મંદિર છે તે મહેસાણા, મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણામાં આવેલું છે. આ ગુજરાત. મસ્જિદો ક્યાં આવેલી છે? તો અમદાવાદની અંદર 3 દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે. આ મસ્જિદ સુલતાન અહમદ શાહ પહેલા બંધાવી હતી. ગોપુરમ એટલે શું? ગોપુરમ એટલે મંદિરનું પ્રવેશ દ્વાર. દક્ષિણ ભારતના જે પાંડ્ય શાસકો, તમે આ યાદ રાખજો, ગોપુરમ ખાસ કરીને શબ્દ કોની સાથે? દક્ષિણ ભારતની અંદર બધા મંદિરો છે એનો દ્વાર, પ્રવેશ દ્વાર, એને ગોપુરમ કહેવાય. દક્ષિણ ભારતમાં જે પાંડ્ય શાસકો હતા એ મંદિરની બહાર ઊભી દિવાલો અને ઊંચા સુશોભિત દરવાજાઓની રચના કરતા, એને ગોપુરમ કહેવાય. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. મંદિરના દરવાજા ગોપુરમને નામે ઓળખાય. કાચી મદુરાઈના મંદિરો ગોપુરમ દૂરથી જોઈ આજે પણ રસિકો છે મંત્રમુગ્ધ બની જાય. તાંજોરમાં બૃહદેશ્વરનું મંદિર 13 માળનું ગોપુરમ છે, 13 માળ જેટલું ઊંચાઈ ઉપર ગોપુરમ છે. ચોલ મંદિર કલા સ્થાપત્ય ક્ષેત્રે આગવી પ્રતિભા ભવ્યતા ધરાવે છે. મદુરાઈમાં ભારતભરનું ભવ્ય મીનાક્ષી મંદિર. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? તમિલનાડુ. ક્યાં આવેલું છે? તમિલનાડુ. અને તમિલનાડુનું સ્થળ કયું? મદુરાઈ. યાદ રાખજો. મંદિરના મુખ્ય 4 ગોપુરમ છે. સ્થાપત્યની દ્રષ્ટિએ વિશિષ્ટ ધરાવતું તે શ્રેષ્ઠ છે. ખજુરાહો નામનું મંદિર, ખજુરાહો નામનું સ્થળ ક્યાં આવેલું છે? ખજુરાહો. આ ખજુરાહો નામનું સ્થળ
મધ્યપ્રદેશ. બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાની, બરોબર, ખજુરાહો રાજધાનીનું નગર હતું. ચંદેલ રાજાઓ ખજુરાના સુંદર મંદિરનું નિર્માણ કરાયું. ગુજરાતની ગુફાઓનો પરિચય. ગુજરાતમાં જે ગુફાઓ આવેલી છે એ ગુફાઓના નામ આપવાના છે. ભારતની એટલે કે અજંતા, ઇલોરા, એલિફન્ટા, આ કોઈ ગુફાનું વર્ણન નહીં કરવાનું. પેલા જોવાનું, પ્રશ્ન જોવાનો, ગુજરાતનું પૂછ્યું છે કે ભારતનું પૂછ્યું છે. જો ગુજરાતનું પૂછ્યું હોય તો ગુજરાતની અંદર કઈ ગુફાઓ આવેલી છે એના એક્ઝામ અથવા એના અથવામાં એક પ્રશ્ન તમને એ આપ્યો છે. દેલવાડાના ડેરા વિશે માહિતી આપો. જુનાગઢની ગુફાઓ. જુનાગઢમાં 3 ગુફાઓ આવેલી છે. એક બાવા પ્યારની ગુફા. આ ગુફા બાવા પ્યારના મઠ પાસે આવેલી છે. ગુફાઓ 3 હારમાં પરસ્પર કાટખૂણે. ક્યાં આવી છે તમારે આટલું લખવાનું છે. ઉપરકોટની ગુફા જુનાગઢ નામ આવેલી છે. ખંભાલીડાની ગુફા રાજકોટથી 70 કિમી દૂર અને ગોંડલ પાસે આ ગુફા આવેલી છે. ત્યારબાદ તાલજવીર ગીર તીર્થધામ તરીકે ઓળખાય સાણાની ગુફા ગીર સોમનાથના ઉના તાલુકામાં વાંકિયા ગામે રૂપેણ નદીના કિનારે મધપુડાની જેમ આ ગુફા આવેલી છે. આ યાદ રાખજો, સાણાની ગુફા ક્યાં આવેલી છે. ગીર સોમનાથ જિલ્લો પૂછે તો ગીર સોમનાથ, તાલુકો પૂછે તો ઉના ના વાંકિયા ગામ, ગામનું નામ વાંકિયા, નદી કઈ રૂપેણ નદીના કિનારે આવો પર્વત છે અને આ પર્વતમાં આમ મધપુડાની જેમ, આવા મધપુડાની જેમ કેટલી બધી ગુફાઓ આવેલી છે. એને સાણા વાંકિયાની ગુફા તરીકે ઓળખાય. સાણા વાંકિયા. બરાબર છે. જો ભાઈ કોણ કે છે ઉનાનો છું? ઓકે, પ્રતિકભાઈ ઉનાનો છો ભાઈ. આવી રીતે જ આવેલી છે ને ભાઈ? કેટલી ગુફા છે ભાઈ? એકવાર જવાબ આપતો ભાઈ. તું નાનો છો, આ ગુફા જોઈ આવ્યો તું? કોણ જી આવ્યું છે? 62 ગુફાઓ. ઓ 62 ગુફાઓ છે. વેરી ગુડ. હાલ લે તો ભાઈ જવાય તો ખરી ને. ઉનાના છીએ તો આપણે આ બધા આપણી આજુબાજુના સ્થળે તો જવું જોઈએ. હાલો આગળ વધીએ. ભારતના જૈન દેરાસરો વિશે. ભારતમાં વિવિધ સ્થળોએ જૈન મંદિરો આવેલા છે. રાજગૃહની અંદર વેભાર, વિપુલાચલ, રત્નાગીરી, ઉદયગીરી અને શ્રમણગીરી નામના 5 જૈન મંદિરો છે. સમેત શિખરજી સિદ્ધ ક્ષેત્ર જૈન તીર્થધામ આવેલું છે. તેને મધુવન કહે છે. અહીં આદિનાથ ભગવાન હતા જૈન ધર્મના અને બીજા 20 તીર્થંકરો નિર્વાણ પામ્યા. નિર્વાણ પામવું એટલે પોતાના દેહનો ત્યાગ કરવો. અહીં અભિનંદનનાથ પાર્શ્વનાથજીના મંદિરો છે. અહીં ભગવાન મહાવીર પધારેલા અને અહીં કેટલાક મુનિઓ મોક્ષ પામેલા. ગુજરાતના જૈન દેરાસરો પાલિતાણામાં પંચાસરા મંદિર શંખેશ્વરમાં છે. રાજસ્થાનના માઉન્ટ આબુના દેલવાડા અને રાણકપુરના જૈન દેરાસરો બાંધકામ, કોતરકામ, કલા કારીગરી અને શિલ્પકલા વગેરેની દ્રષ્ટિએ બેનમૂન અને અદ્ભુત છે. ખાસ કરીને આબુ ઉપરના દેલવાડાના દેરા જે ગુજરાતના મંત્રી વિમલ શાહે બનાવેલા. આથી એને વિમલ વસહી અને બીજું મંત્રી વસ્તુપાલે બંધાવેલા અને લુણ વસઈના નામથી દેવાલયો તેની અજૂડ કારીગરી. આરસ પહાણમાં મનોહર શિલ્પકામ માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ દેવાલયો જેને ધર્મની ભારતીય સંસ્કૃતિને અર્પણ થયેલી અજોડ અને યાદગાર ભેટ છે. જૈન મંદિર શિલ્પ અને સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ જગ વિખ્યાત છે. વલ્લભી વિદ્યાપીઠ વિશે મેં વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ મેં તમને ચેપ્ટર ભણાવતો હતો ત્યારે મેં કીધું હતું કે ભારતની 3 વિદ્યાપીઠોમાંથી એક વિદ્યાપીઠ તમને પરીક્ષામાં પૂછાવાની છે. તક્ષશિલા, નાલંદા અને વલ્લભી વિદ્યાપીઠ. બરોબર. જો એના ઓપ્શનમાં જ આ વિદ્યાપીઠ આપી છે નાલંદા વિદ્યાપીઠ. ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ હતું અને એને વલ્લભી વિદ્યાપીઠ. વલ્લભીને વિશાળ અત્યંત પ્રસિદ્ધ વિદ્યાલય બનાવવામાં. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. મેત્ર કોન્સનો તમને કદાચ પરીક્ષામાં પૂછાય કે ભાઈ વલ્લભી છે એને જ્ઞાનનું હબ બનાવવા માટે કયા વંશે બહુ કામ કર્યું, તો એ તો મૈત્રક વંશ. 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ અહીંયા રહેતા, એટલે કે બૌદ્ધ ભિક્ષુકો રહેતા, ત્યારે બૌદ્ધ મતના હિનયાન પંથનું કેન્દ્ર હતું અને બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી, ગુણમતી, વલ્લભીના અગ્રણી આચાર્ય હતા. તમને એવો પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ સ્થિરમતી અને ગુણમતી કઈ વિદ્યાપીઠના અગ્રણી આચાર્ય હતા? ખરા ખોટામાં એમ પૂછે કે સ્થિરમતી અને ગુણમતી એ નાલંદા વિદ્યાપીઠના અગ્રણી આચાર્ય હતા. વિધાન સાચું ખોટું? એકદમ ખોટું.
કઈ વિદ્યાપીઠના? વલ્લભી વિદ્યાપીઠ. અને નાગાર્જુન છે એ કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા? તો નાગાર્જુન હતા એ નાલંદા વિદ્યાપીઠના. ચાણક્ય હતા એ તક્ષશિલાના આચાર્ય. તો આવું બધું પૂછાય, યાદ રાખવાનું. દૂરના ગંગા યમુનાના મેદાનો વિસ્તારમાંથી બ્રાહ્મણ વિદ્યાર્થી અહીં અભ્યાસ માટે આવતા હતા. ચીની પ્રવાસી ઇત્સિંગે નોંધ્યું કે પૂર્વ ભારતની પ્રસિદ્ધ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા. નાલંદા જેવી વિદ્યાપીઠ સાથે પણ આ વલ્લભી વિદ્યાપીઠ આપણા વલ્લભીપુર ખાતે આવેલી હતી એની સ્પર્ધા થતી હતી. એટલું બધું સારું એવું ભણતર હતું. વલ્લભી એક રાજધાની આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું. 480 થી ઈસવીસન 775 સુધી. વલ્લભીના શાસક મૈત્ર રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયો દાતાઓ. મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા, સનાતન હતા, છતાં સંસ્થાને મદદ કરતા. ઈસવીસન 775 માં અરબોએ આક્રમણ કર્યું. મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી. અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા ઉપર લખવામાં, આપણે કેમ સ્કૂલ હોય, સંસ્થા હોય કે જે રેન્કરો છે એના નામ બોર્ડ ઉપર લખીએ, નોટિસ બોર્ડ ઉપર, એવી રીતે અહીંયા પણ લખવામાં આવતા. જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય એને પ્રોત્સાહન મળે. એટલે વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારી પ્રાપ્ત કરતા. આ જાણીતી વિદ્યાપીઠ હતી. જ્ઞાનના આરાધના તથા તેની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં તે સમયના સુસંસ્કૃત વિશ્વમાં તે પ્રસિદ્ધ થઈ. આ વિદ્યાપીઠમાં દેશ પ્રદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા. સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ. એમાં લગભગ પ્રત્યેક વિદ્યા શાખાઓનું શિક્ષણ અપાતું. આ બધી વિદ્યાપીઠોમાં નિભાવ રાજાઓ શ્રેષ્ઠીઓ આપેલા દાનમાંથી થતો. હકીકત તે સમાજની પણ વિદ્યા પ્રત્યેની પ્રીતિ નિષ્ઠા દર્શાવે. નાલંદા વિદ્યાપીઠ વિશે લખીએ તો કે ભાઈ બિહારના પટના જિલ્લાના, બિહારની અંદર પટના જિલ્લો અને એનું બડગાંવ નામ પાસે પ્રાચીન એક વિદ્યાપીઠ આવેલી છે, નાલંદા વિદ્યાપીઠ. આ વિદ્યાપીઠનું નિર્માણ કોને કર્યું? ગુપ્ત વંશના કુમાર ગુપ્તે નિર્માણ કરાવ્યું. તોડી કોણે? બખ્તિયાર ખલજીએ તોડી. બરોબર છે. પ્રાચીન વિદ્યાપીઠ હતી. મહાવીર સ્વામીએ 14 વર્ષ અહીંયા ચતુર્માસ કર્યા. આ સ્થળો જૈન તીર્થ પણ બન્યું. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં વિહાર બંધાવે. નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો. ત્યાં હજારો હસ્તલેખિત ગ્રંથો, અમૂલ્ય ભંડારો હતા. નાલંદા વિશ્વવિદ્યાલય હતું. ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરવા આવતા. મહાન મુસાફર ડ્યુએન સાંગ પણ અહીં આવેલા. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, બહારથી ચીની યાત્રીઓ અહીંયા ભણવા માટે આવતા, ભારત વિશે જાણવા માટે આવતા, વિશ્વના 7 સમુદ્ર પાર કરીને લોકો અહીંયા ભણવા માટે આવતા. આટલી મહાન વિદ્યાપીઠ આપણી નાલંદા વિદ્યાપીઠ. વિદ્યાલયો માટે ખંડેર જ જોવા મળે. આમ છતાં ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની આજે ઝાંખી થાય. નાલંદામાંથી ભણીને બહાર નીકળેલા વિદ્યાર્થીઓ ભારતનો એક આદર્શ વિદ્યાર્થી ગણાતો. ઈસવીસન 5મી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. નાલંદા વિદ્યાપીઠની એક અગત્યની વાત હતી એની લાઇબ્રેરી. લાઇબ્રેરી એટલે આજના સમયમાં લાઇબ્રેરી, એ સમયમાં પુસ્તકાલય, ગ્રંથાલય. પુસ્તકાલય, ગ્રંથાલય, એનું નામ હતું ધર્મગંજ. આ પુસ્તકાલય આટું આખી નાલંદા વિદ્યાપીઠ અને આ પુસ્તકાલયને તોડી નાખ્યું, હળગાવી દીધું. એ કોણ હતું? સળગાવનાર બખ્તિયાર ખિલજી. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયોના અભ્યાસ સંશોધન માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા. કાપની જમીન વિશે લખો, કાળી જમીન વિશે લખો. હજી એક જમીન અહીંયા લખીને તમારે પાકી કરી નાખવાની. આ 3 જમીન તો પાકી કરવાની ને કરવાની. એક છે પડખાવ અથવા લેટેરાઇટ જમીન. આ 3 જમીન પાકી કરી નાખજો. વેરી મોસ્ટ IMP માં આવી ગયું. કાપની જમીન ભારતમાં સૌથી વધુ જોવા મળે 43%. પૂર્વના કાપની જમીન તૈયાર કેમ થાય? તો કે ભાઈ નદીઓ છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું.
તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. એની પોતાના પ્રવાહ સાથે કાપ લાવે, પથ્થર લાવે, માટી લાવે અને નદી જ્યાં અંત થાય ત્યાં મોટું મેદાન બનાવે અને જમીનને કહેવાય કાપની જમીન. ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી પ્રદેશમાં મહાનદી, ગોદાવરી આ જમીન આવેલી છે. કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપ આધારિત છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફેરિક એસિડ, ચૂનાનું પ્રમાણ વધારે. જ્યારે નાઇટ્રોજન, હુમસ એટલે શું? જૈવ વિવિધ્ય. યાદ રાખજો, જૈવિક વૈવિધ્યતા, જૈવિક વૈવિધ્યતા એને હ્યુમસ કહેવાય, ઓછા પ્રમાણમાં જોવા મળે. આ જમીન કઠોળ વર્ગના પાકો લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજન સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલબિયા વગેરે પાકો લેવાય છે. કાળી જમીન, કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાય. આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવાથી થયો. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટકનો કેટલાક ભાગમાં આ પ્રકારની જમીન જોવા મળે. ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ જિલ્લાના જમીન આ પ્રકારની છે. આ જમીનમાં નિર્માણમાં લાવાયિક ખડકો આબોહવા ભૂમિકા મુખ્ય છે. લો, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેથી ફળદ્રુપતા સારી ગણાય. આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો, તિરાડો પડી આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે. નીચેના શબ્દોને વ્યાખ્યા સ્વરૂપે લખો. એકલ સંસાધન. અહીંયાથી એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમને અહીંયા લખું છું. સંસાધન એટલે શું? સંસાધનનું વર્ગીકરણ જણાવો. આ પ્રશ્ન તમારે પાકો કરવાનો છે. તૈયાર કરી નાખજો. આગળ. એકલ સંસાધન એટલે કે દુનિયામાં માત્ર એક બે સ્થળોએ જોવા મળતું હોય એવું સંસાધન અને એકલ સંસાધન કહેવાય. દાખલા તરીકે મસ્કોવાઇટ, બરોબર છે. દાખલા તરીકે ક્રાયોલાઇટ નામનું ખનિજ, જો ક્રાયોલાઇટ એકલ સંસાધનનો ઉપયોગ, ક્રાયોલાઇટ. આ ક્રાયોલાઇટ નામનું ખનિજ માત્ર ને માત્ર ગ્રીનલેન્ડમાં જોવા મળે. ક્યાં જોવા મળે? ગ્રીનલેન્ડ. આને એકલ સંસાધન કહેવાય. બીજે કાંઈ જોવા મળતું નથી. વ્યક્તિગત સંસાધનો, જે સંસાધનો ચોક્કસ વ્યક્તિ પરિવારની માલિકીના હોય એવા સંસાધનો વ્યક્તિગત. વૈશ્વિક સંસાધનો, જે સંસાધન સમગ્ર વિશ્વની ભૌતિક અભૌતિક સ્વરૂપમાં સંપત્તિ છે એને વૈશ્વિક સંસાધનો કહેવાય. ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો અથવા ટકાઉ વિકાસ સુપોષિત વિકાસના ખ્યાલની સમજૂતી આપો. પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ સંવર્ધન માટેની વ્યૂહરચના અપનાવી જોઈએ. સમજાવો. પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો જેવા કે ખેતીલાયક, ફરીવાર પાછા ઉપયોગમાં લઈ શકાય એવા ખેતીલાયક, જંગલો, જળ સંપત્તિ વગેરેનો ઉપયોગ તેની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો. જે પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય છે તેવા કોલસો, પેટ્રોલિયમ, ખનિજ વગેરેની કાળજીપૂર્વક ઉપયોગ કરવો. વાહન વ્યવહાર ખર્ચ ઓછો થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન કરવું. વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણીય મિશ્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસ હાથ ધરવા. જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા હોય તેને મહત્તમ ઉપયોગમાં લેવા. જુદી જુદી સિંચાઈ યોજના એકથી વધુ ઉપયોગ, દાખલા તરીકે વીજળી ઉત્પાદન, પૂર નિયંત્રણ, વાહન વ્યવહાર વગેરે કરવા. પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન કરવો. ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાસ, ઝેરી રસાયણ, વધતા જતા ગંદા વસવાટો અટકાવવા. ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર, પવન જેવી બિન પરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવા પ્રયાસ કરવો. ટકાઉ વિકાસ સુપોષિત વિકાસના ખ્યાલની સમજૂતી આપો. ટકાઉ વિકાસ એટલે શું? ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને
ભાવિ પેઢીની જરૂરિયાતને પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. આમ ટકાઉ વિકાસમાં પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મુકાયો છે. માનવ સૃષ્ટિની આસપાસ કુદરતી માનવ સર્જિત આવરણ એટલે કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો. આજની પેઢીએ જે વિકાસ સાધ્યો અને જે ઝડપથી વિકાસ સાધી રહી છે તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી. વર્તમાન પેઢી જે સગવડ ભોગવી રહી છે તે જ સગવડ કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત થાય તેમ નથી. જો આપણે વ્યવસ્થિત આપણા જે સંસાધનોનો ઉપયોગ નહીં કરીએ તો ભાવિ પેઢી છે, આવનારી પેઢી છે, એ આ બધી વસ્તુને જોઈ શકવાની નથી, એનો ઉપયોગ નહીં કરી શકે. આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે, પરિસ્થિતિમાં પરિવર્તન જરૂરી છે. આમ ટકાઉ વિકાસ. હવે જો વિદ્યાર્થી મિત્રો, એક ચર્ચા એ કરું તમને કે આર્થિક વિકાસ વાળા જયારે ચેપ્ટર ભણો તમે ત્યારે તમે ટેક્સ્ટ બુક લઈને બેઠો પેલા તમને ખબર પડી કે આ ચેપ્ટર માંથી આટલા પ્રશ્નો આઈએમપી અમને ખબર પડી ગઈ, સમજો. પછી એ ટોપિક જે ટેક્સ્ટ બુક ની અંદર તમને આપ્યો છે એ વાંચો તમે. એક વાર વાંચો, 2 વાર વાંચો, 3 વાર વાંચો, 4 વાર વાંચો, એટલે તમને અમુક અગત્યના મુદ્દાઓ છે ને એ તમને ઓટોમેટિક ખબર પડશે. દાખલા તરીકે ગરીબી છે તો ગરીબીમાંથી 10 મુદ્દા લખો. બેરોજગારી છે તો બેરોજગારીમાંથી 10 મુદ્દા તમને યાદ રહેતા હોય ને એવા લખી નાખો તમારી બુકમાં. સમજાય છે? આ વિષયો તમે આમ પાકા કરો. જો તમે જેવો સવાલનો જવાબ છે એવો ને એવો ગોખવામાં રહેશો તો તમે મૂંઝાઈ જશો. એવું ન કરતા, બરોબર? તો આ આપણે ટીપ્સ યાદ રાખશું. ભાવ વૃદ્ધિ મૂડી રોકાણ પર શી અસરો થાય? ભાવ વૃદ્ધિ મૂડી રોકાણ પર થતી અસરો નીચે મુજબ છે. ફુગાવાજનક ભાવ વધારો મૂડી સાધનોના ઉપયોગનો ખર્ચ વધારે કારણ કે વ્યાજ દરનો ઊંચો જાય. વધતી જતી ભાવ સપાટી વ્યક્તિગત, કુટુંબ તેમજ સંસ્થાઓની બચત કરવાની ઈચ્છા શક્તિ બંને પર પ્રતિકૂળ અસર કરે. ફુગાવાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય સતત ઘટતું જતું હોવાથી બચત કરનારાઓ નિરુત્સાહી બને છે. ભાવ વધારાને કારણે વપરાશી ખર્ચ થવાથી સામાન્ય લોકો ખરીદ શક્તિ ઘટે. નાણાંની ખરીદ શક્તિ ઉત્તરોત્તર ઘટતી જતી હોવાથી શ્રીમંત લોકો કિંમતી ધાતુઓ, સ્થાવર વગેરે બિનઉપયોગી વસ્તુઓ ખરીદે, તેથી તેની બચતો પણ ઘટે છે. પરિણામે મૂડીરોકાણ સમાજમાંથી બચતો, નાણાં મળતા નથી, તેથી દેશમાં મૂડીરોકાણનું પ્રમાણ ઘટે છે, જેની કુલ ઉત્પાદન પર માઠી અસર થાય છે. જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે. ભાવ વૃદ્ધિને કારણે નવી મૂડીના અભાવે ધંધા રોજગાર શરૂ થઈ શકતા નથી. ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાના ઉપાયો જણાવો. એના 3 મુદ્દા. અથવા તો તમને એવો પ્રશ્ન એક્ઝામમાં પૂછાય છે બીજા એના વિકલ્પના, ગ્રાહક સુરક્ષા અધિનિયમમાં જણાવો. સરકારે પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરી દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરવો એને નાણાંનો પુરવઠો ઘટાડશે. જે યોજના પાછળ ખોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય તેને તાત્કાલિક ફાયદાકારક ન જણાય તેવી યોજના મુલતવી રાખે. વહીવટી ખર્ચમાં કરકસર, બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરે. જાહેર ઋણની નીતિ અનુસાર સરકારો લોન બહાર પાડે. ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ લાવી સમાજમાં થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરે. વિવિધ પ્રોત્સાહકીય પગલાઓ ભરે. જાહેર ફરજોનું પ્રમાણ ઘટાડે. સરકાર સબસિડી રૂપે સહાયમાં ઘટાડો કરે. પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ વ્યાપ વધારે. શ્રીમંત વર્ગની વપરાશી કે મોજ શોખની વસ્તુઓ પર ઊંચા દરે કર નાખે, જેથી તેનું ઉત્પાદન ઘટે, આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે. મૂડી રોકાણ પર અંકુશ. બિનજરૂરી મોજ શોખની વસ્તુઓ પાછળ મૂડી રોકાણ ઘટે તે માટે લાયસન્સ, પરવાના પદ્ધતિ અમલમાં મૂકે અને ઉત્પાદકીય સ્વરૂપના કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદન વધી મૂડી રોકાણને ઉત્તેજન આપે. ગ્રાહકની સુરક્ષા અધિનિયમ. સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ફરિયાદ નિવારણ, આ બધા અધિકારો આપણા બંધારણ દ્વારા કોણે આપ્યા છે? બંધારણ દ્વારા. આપણા બંધારણ દ્વારા અથવા સંવિધાન દ્વારા કોને આપ્યા છે? ભારતના લોકોને. ભારતના લોકોને આપ્યા છે. સલામતીનો અધિકાર જે ઉત્પાદન પ્રક્રિયાનું અંતે ચીજ વસ્તુઓ કે સેવાઓથી ગ્રાહકને જાન સામે જોખમ હોય, આરોગ્યને હાનિ કરતા હોય તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે.
આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા, જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાની છે. માહિતી મેળવવાનો અધિકાર શું કે ગ્રાહકને કોઈ માલ, કોઈ વસ્તુ, કોઈ ખરીદી હોય અને એને કોઈ વસ્તુ ખરીદવા જાઓ ત્યારે તમે એને ભાવ પૂછી શકો, બરોબર, એની કિંમત જાણી શકો, તમને પસંદ પડે તો લ્યો, નકર નો પણ લ્યો. તો આ બધી માહિતી મેળવવાનો તમને અધિકાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ પસંદગી કરવાનો અધિકાર. વૈવિધ્યપૂર્ણ અસંખ્ય વસ્તુઓ હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ મળે તે રીતે પોતાની પસંદગી વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે. પસંદગીની અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે સંતોષપ્રદ સેવા કે ગુણવત્તાની ખાતરી આપવાનો છે. વિવિધ પ્રકારની અનેક વસ્તુમાંથી ગ્રાહકને પોતાનો ખૂબ જ અનુકૂળ આવતી વસ્તુઓ પસંદ કરવાની સ્વતંત્રતા આ અધિકાર આપે છે. માનવ અધિકાર આંકની ગણતરી કઈ રીતે કરી શકાય અથવા માનવ વિકાસ આંક આપવા માટેના નિર્દેશકો સમજાવો. નોબેલ પારિતોષિક વિજેતા, મેં તમને કીધું હતું કે માનવ વિકાસ અંગેની વિભાવના સૌપ્રથમ ભારતીય અર્થશાસ્ત્રીયતા અમર્ત્ય સેન એને આપી. પ્રથમ માનવ વિકાસ અહેવાલ 1990 માં પ્રકાશિત કરવામાં આવ્યો. ત્યારથી અન્વયે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP દ્વારા દર વર્ષે માનવ વિકાસ આંક દર વર્ષે, જુઓ, માનવ વિકાસ આંક દર વર્ષે પ્રસ્તાવિત થાય. વસ્તી ગણતરી 10 વર્ષે, પ્રાણી વસ્તી ગણતરી 5 વર્ષે. યાદ રાખજો. એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP દ્વારા પ્રકાશિત થયેલા પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ નો ખ્યાલ પ્રસ્તુત થયો, જેમાં માનવ વિકાસ આંકમાં 3 બાબતો સમાવવામાં આવી. એક તો આરોગ્ય, સરેરાશ આયુષ્ય એટલે કે આયોગ્ય, શિક્ષણ અને જીવન એટલે કે માથાદીઠ આવક. આ ક્યાં સુધી રહ્યું તો કે ભાઈ 1990 માં 1990 થી 2009 સુધી આ 3 બાબતો ઉપર માનવ વિકાસ કાલ આવતો હતો. 2010 ની અંદર UNDP દ્વારા વિકાસ અહેવાલ માનવ વિકાસ FDI ગણતરી કરી વર્ષ 2009 સુધી 3 નિર્દેશકો ઉપર કામ કરવામાં આવ્યું. 2010 માં એમાં ફેરફાર કરવામાં આવ્યા. કઈ બાબતે ફેરફાર કર્યા? તો એક હતું અપેક્ષિત આયુષ્ય, એ ઉમેરવામાં આવ્યું. શાળાકીય સરેરાશ વર્ષ ઉમેરવામાં આવ્યું અને અપેક્ષિત શાળાકીય વર્ષો. આ મોસ્ટ IMP 3 મુદ્દાઓ તમે બદકોડ પાકા કરીને જાજો. આ 3 મુદ્દાઓમાંથી કાંઈક ના કાંઈક પ્રશ્ન આવશે. આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકો જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવાય. બાળક જન્મે એટલે કેટલા વર્ષ સુધી કેટલું આયુષ્ય તે ભોગવી શકશે એ આયુષ્યને અપેક્ષા કરવાનું છે, એને અપેક્ષિત આયુષ્ય. મહત્તમ એ લોકોએ નક્કી કર્યું છે 83.6 વર્ષ અને ઓછામાં ઓછા 20 વર્ષ નિર્ધારિત કર્યા છે. માનવ વિકાસ અહેવાલ 2015 માં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક કેટલો હતો? 68 વર્ષ. યાદ રાખજો. શાળાકીય સરેરાશ વર્ષ 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો, જેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ, ન્યૂનતમ 0 વર્ષ નિર્ધારિત કરેલ છે. જેમાં માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતમાં શાળાકીય સરેરાશ વર્ષ 5.4 વર્ષ. અપેક્ષિત શાળાકીય વર્ષો 5 વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલા વર્ષ શાળામાં વિતાવશે તે વર્ષ. એમાં ઉચ્ચતમ 18 વર્ષ, ન્યૂનતમ 0 વર્ષ નક્કી કર્યા, જેમાં ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષ 11.7 વર્ષ. આવક આંક જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ સાથે પ્રસ્થાપિત કરવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ 2015 ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક, માથાદીઠ કુલ પેદાશ 5238 છે. માથાદીઠ આવકની ગણતરી માટે દેશની આવકને અમેરિકાના ચલણના મૂલ્યમાં ગણવામાં આવે છે, જે સમખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આગળ હવે પછીનો વિભાગ વિદ્યાર્થી મિત્રો ડી વિભાગ તરફ આવીએ છીએ. તો વિભાગ ડી ની અંદર કેવા પ્રશ્નો તમને આ પ્રશ્નપત્રમાં આપ્યા છે? તમારે ખાલી એક જ કામ કરવાનું છે. તમે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન અમે આપીએ એમાં તમારે પ્રશ્ન જોવાના છે. જવાબ તો ઓલરેડી તમે બધાએ પાકા કર્યા જ છે. પ્રશ્ન છૂટવાનો જોઈએ કે આ બધા પ્રશ્નપત્ર એવા છે કે જે બહુ અગત્યના પ્રશ્નપત્ર છે. એ અમે ઘણા બધા પ્રશ્નપત્ર જોઈ અને જે અમને અગત્યના લાગ્યા એ પ્રશ્નપત્ર તમને સોલ્વ કરાવવા મૂક્યા. બરોબર? હવે અમે જેટલા સોલ્યુશનના વિડીયો મૂકીએ એમાંથી તમારે પ્રશ્ન લખતા જવાના જે તમને અગત્યના લાગે. બરોબર? 47 થી 53 માંથી કોઈ પણ 4 પ્રશ્નો સવિસ્તાર ઉત્તર આપવાના છે. એક રસાયણ વિજ્ઞાન, એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે આપણે સમજવું છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે.
આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. વિવિધ ખનિજો, છોડ, કૃષિ માટે બીજ, ધાતુનું નિર્માણ, પરિવર્તન તથા દ્રષ્ટિએ જરૂરી ઔષધિનું નિર્માણ છે. રસાયણ શાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બોધ આચાર્ય હતા નાગાર્જુન. પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ કર્યો. સાપેક્ષવાદનો સિદ્ધાંત પણ આપેલો એને માધ્યમિક સૂત્ર નામના પુસ્તકની અંદર. બરોબર છે. આથી તેને ભારતના આઇન્સ્ટાઈન તરીકે પણ ઓળખાય છે. નાગાર્જુને વનસ્પતિ ઔષધિ સાથે ઔષધો વાપરવાની ભલામણ કરી. પારાની ભસ્મનો ઔષધ તરીકે પણ એને ઉપયોગ કર્યો. નાલંદા વિદ્યાપીઠ રસાયણ શાસ્ત્રના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાસ્ત્ર અને ભઠ્ઠીઓ ઊભી કરી. રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ, વિવિધ પ્રકારના ક્ષારોની એમાં વર્ણન કરવામાં આવ્યું. રસાયણ વિદ્યાના ઉત્કૃષ્ટ ધાતુમાંથી બનાવેલ ભગવાન બુદ્ધની મૂર્તિ દ્રશ્યમાન થાય. 712 ફૂટ ઊંચી 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ સુલતાનગંજ બિહારમાંથી મળી આવી છે. 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી મળી આવી છે. 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્યનો જે વિજય સ્તંભ છે એને આજે પણ કાટ લાગ્યો નથી, આજે પણ અડીખમ છે. એટલે એમાં વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, પહેલાના સમયમાં આર્કિટેક્ચર કેવું જોરદાર હતું. આજે તો કોઈ નવો પુલ બને, કોઈ નવો રસ્તો બને તો ક્યારે તૂટી જાય ને ક્યારે બન્યો હોય ખબર નથી રહેતી. અગ્રાવત પ્રિન્સી એમ કે છે, સર સેક્શન સી ના બધા પ્રશ્ન અમારે ગયા કાલના પેપરમાં હતા. બેન એટલા માટે તે હવે જુઓ, આપણે જે થિયરિકલ ભણવાનું હતું એ તો ભણી લીધું. હવે આપણે જેટલી પ્રેક્ટિસ કરશું એટલાથી ખબર આપણને એ પડશે કે આવા પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય છે. બરાબર. 7 ટન વજન ધરાવતો અને 24 ટન વજન ધરાવતો ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્ય નિર્માણ કરાવેલો વિજય સ્તંભ આજે પણ આમના આમ ઉભો છે, એને કોઈ પણ જાતનું નુકસાન નથી. પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન. ભારતમાં પ્રાચીન ગ્રંથોમાં અનેક ધાતુઓનો ઉલ્લેખ થયેલો છે. આમ પ્રાચીન કાળથી જ ભારતમાં ધાતુ વિદ્યાનો પોતાનો વ્યવસાયિક જીવનમાં ઉપયોગ થાય છે. પ્રાચીન ભારતમાં ધાતુ શિલ્પ બનાવવાની પરંપરા 10મી 11મી સદીથી વિકાસ પામી. ત્યાંથી 10મી 11મી સદી. પ્રાચીન ભારતમાં ધાતુ વિદ્યા અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી, જેના દ્રષ્ટાંત રૂપે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી પણ તમને અલગ અલગ ધાતુઓના નમૂનાઓ મળી આવ્યા છે, અમુક ઓજારો મળી આવ્યા છે, હથિયારો મળી આવ્યા છે. ચેન્નઈ સંગ્રહાલયમાં સાચવવામાં આવ્યા છે. આ બધા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્ય કલાનું ઉત્કૃષ્ટ નમૂના પૈકી મહાદેવ નટરાજનું શિલ્પ, ધનુર્ધારી રામ ભગવાનનું ધનુષ્ય ધારણ કરેલું એવું રામ ભગવાનનું જે શિલ્પ છે એ મળી આવ્યું છે. ઉપરાંત કલાત્મક દેવ દેવીઓ, પશુ પક્ષી, સોપારી કાપવાની સુડી, જે સોપારી કાપતા હોય એ લોકો સુડી રાખે, એ સુડી ધાતુ વિદ્યા ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે. વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો. ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને જે નફો મેળવે એવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રને વૈશ્વિકરણની નીતિ અમલમાં મૂકી. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તન આવ્યા. શું આવ્યા? જ્યારે બે દેશના લોકો ભારત વિશ્વ સાથે જોડાણું એટલે વૈશ્વિકીકરણમાં અમુક વિશ્વનું જોઈને આપણે પરિવર્તન આવ્યું. ખેત પાકોની નિકાસ, આયાત કરવા માટે પ્રક્રિયા સરળ કરાવી. ગુજરાતમાંથી કપાસ, મરચા, તેલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં. આજે તમને ખબર છે ભારતની બજારોમાં ફળો છે તે વિદેશી ફળો પણ અહીંયા આવે છે, આપણે બધા લઈએ પણ છીએ. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જેનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણો અહીંયા આવવા મળ્યા. જોકે કપાસ, મકાઈ તેનાથી ઉત્પાદનમાં વધારો થયો. આયાત સરળ થતા ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોની સ્પર્ધામાં સામનો કરવો પડે. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં પ્રાપ્ત થતા તેમાં પેટન્ટ રજિસ્ટર એના માર્ક આપેલા હોય, GS1, GS2 એવા અલગ અલગ એના શું આપેલા હોય, સિરીઝ આપેલી. જે લોકો ખેડૂતો હોય એ લોકો બિયારણ લે તો એના સિરીઝ આપેલી એ આપે. વિશ્વની બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેટન્ટ દેશના નામે નોંધાવી છે. ભારત કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવવાની, ગુણવત્તા અપનાવવા ધ્યાન કેન્દ્રિત કરે છે.
કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ વધારવા આયોજનબદ્ધ પગલા લેશે. નીચે આપેલા ચિત્ર ભારતના મુખ્ય એક તેલબિયા પાકનું છે. કયો છે તે પાકની વિસ્તૃત માહિતી આપી તો મગફળી વિશેનું છે. મગફળી છે એ તેલબિયા પાકમાં મહત્વનું, તેલબિયા એટલે કે જેમાંથી તેલ નીકળતું હોય. મગફળી છે, પછી સૂર્યમુખી છે, તલ છે, રાયડો છે, સોયાબીન છે. પાકને કાળી કસવાળી ગોરાડું લાવવાની રેતી મિશ્રિત પાણી ભરાઈ ન રહે એવી જમીન, 20 ડિગ્રી થી 25 ડિગ્રી તાપમાન, 50 થી 70 સેમી વરસાદ અનુકૂળ આવે. મગફળી ખરીફ સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ હોય. ગુજરાતમાં, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્રના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં જોવા મળે. મગફળી ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ચીન પછી બીજો ક્રમ છે. દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. જુનાગઢ, ગીર સૌથી વધારે જુનાગઢની અંદર મગફળીની મિલો આવેલી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર વગેરે જિલ્લાઓમાં મગફળી લેવાય છે. ગુજરાતમાં ખાદ્ય તેલ તરીકે સિંગ તેલ વપરાય છે. કપાસિયા પણ વાપરે છે, સૂર્યમુખી પણ વાપરે છે. એ જોઈએ આપણે. સર રાતના લેક્ચર છે, આજે રાતના લેક્ચર જે તમારું કન્ટિન્યુ હોય એ છે વિદ્યાપત 2.0 બેન્ચ છે. સમાજનો લેક્ચર મારો નહીં હોય. અમારે હજુ કાલે જ પેપર હતું એસએસ નું, એમાંથી અડધું પૂછાય છે અમારે હજુ કાલે જ. ઓકે ઓકે સરસ. આગળ. હા, માંડવી, આને માંડવી પણ કહેવાય, બરોબર, મગફળી પણ કહેવાય. બેરોજગારીની અસરો જણાવો. ભારતમાં બેરોજગારી ઘટાડવા કોઈ પણ 4 ઉપાયો. ટૂંકમાં બેરોજગારી મેં તમને હમણાં જ કીધું, 10 મુદ્દાઓ તમારે આના લખી નાખવાના. 10 મુદ્દા ગરીબીના, 10 મુદ્દા બેરોજગારી. વાત થાય પૂરી. 10-15 મુદ્દા લખો જે તમને આવડતા હોય એવા. બેરોજગારીની સમસ્યાની અસર યુવા શિક્ષિત વ્યક્તિઓમાં જોવા મળે. તેના શિક્ષણ પ્રત્યે રસ, રુચિ, અભિગમમાં ઘટાડો થાય. કારણ કે બેરોજગાર હોય તો તમે ખરાબ વિચારો આવે. જો માણસ કોઈ કામે વળગે ને, કામ કરતો હોય ને, એ માણસને બીજા નેગેટિવ વિચાર બહુ ન આવે. આપણા પપ્પા છે તો આખો દિવસ આપણી ચિંતામાં કામ કરતા હોય, બરોબર, એને જગાડી દે. જે માણસ કામની અંદર વ્યસ્ત રહેતો હોય ને, એને બીજી કોઈ પ્રવૃત્તિઓમાં રસ પડે નહીં, એને પોતાનું કામમાં રસ પડે, બરોબર છે. નવર્યા હોય ને એને બીજી જાતના વિચારો આવે. બેરોજગારીની સમસ્યા યુવાનોના સામાજિક માનસિક વિકાસ પર વિપરીત અસર પડે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ રોજગારી ન મળવાના કારણે યુવાનો હતાશમાં બને. જો તમે ભણ્યા હો અને તમને નોકરી ન મળે તો તમે સ્વાભાવિક છે કે આપણે થોડા હતાશ થઈ જઈએ, ઉદાસ થઈ જઈએ. જો લાંબા સમયે યુવાનો બેકાર રહે તો એ ખોટી પ્રવૃત્તિમાં વ્યા જાય, ખોટા કામ કરવાનો એને વિચાર આવવા મળે, બરોબર છે. તો આ બધું સ્વાભાવિક છે, પણ આપણે જવાય નહીં. બેકાર યુવાનો માદક દ્રવ્યો એટલે કે ખોટા દ્રવ્યોની હેરફેર કરવા માંડે, ખોટી પ્રવૃત્તિઓ કરવા માંડે. આર્થિક સમાનતામાં વધારો થાય, વર્ગભેદ સર્જાય, જીવન ધોરણ કથળે, બેકારી વધે. બેરોજગારીની અસર વ્યક્તિ, કુટુંબ અને અર્થતંત્ર પર કરે. મનરેગા, આ યાદ રાખજો, મનરેગા આ પરીક્ષામાં પૂછાય છે. આ યોજના તમારા પાકી, મેં યોજનાઓનો આખો વિડીયો લખ્યો તો એમાં પણ મેં લખાયું. મનરેગા રોજગાર લક્ષી કાર્ય. આપણા ગામમાં આપણું કામ સાથે મળે. વાજબી દામ સૂત્રની સાથે ખૂબ જ લોકપ્રિય યોજના, જેમાં રાજ્યના ગ્રામ વિસ્તારમાં રહેતા કુટુંબો જેવો પુખ્ત વયના સભ્યો હોય, 18 વર્ષથી ઉપરના હોય, શારીરિક શ્રમ કરી શકે તેવા હોય, બિનકુશળ જેને કુશળતા ન પ્રાપ્ત થયેલી હોય એવા દરેક કુટુંબને જીવન નિર્વાહમાં વધારો કરવા માટે કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસને પ્રમાણે વેતનયુક્ત રોજગારી આપવામાં આવે. સરકારે નિર્ધારિત કરેલા વેતન દરે નૈતિક વેતન ચૂકવાય. જો કામ માંગ્યા પછી સરકાર કામ પૂરું પાડવામાં નિષ્ફળ જાય તો એ મુજબ બેકારી ભથ્થું આપવામાં ઘર બેઠા. અહીં ગ્રામ વિકાસના કાર્ય, શૌચાલયો, પછી ચેક ડેમ બાંધવા અથવા તો તળાવને ઊંડા કરવા, આવી બધી પ્રવૃત્તિઓ આમાં કરાવવામાં આવતી હોય છે. ભારતના બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ થાય? બાળ અધિકારો. સંયુક્ત રાષ્ટ્રે 1992માં અધિકારોની ઘોષણા પત્રમાં ચાર્ટર ઓફ રાઇટ્સ બાળકોના કલ્યાણ માટેના અધિકારો આપ્યા. એમાં જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ, રાષ્ટ્રીયતા કોઈ પણ ભેદભાવ વિના બાળકને જીવન જીવવાનો અધિકાર. બાળકને જીવન જીવવાનો અધિકાર. નાનું છે તો એનો અધિકાર છીનવવાનો નથી. માતા પિતા દ્વારા બાળકનું યોગ્ય રીતે પાલન થાય, એમાં કોઈ ખાસ કારણ વિના બાળકને માતા પિતાથી અલગ કરાય નહીં. નાના બાળકને માતા પિતાની સાથે જ રાખવા. પોતાના વ્યક્તિગત વિકાસ સાધી શકે એ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે.
દરેક બાળકને વ્યવસ્થાને અનુરૂપ રમત ગમત કરવાની, મોજ મજાક કરવાની એને છૂટ આપો. દરેક બાળકને અંતઃકરણ મુજબ પોતે એને જે ગમે એ ધર્મ પ્રત્યે એને ઈચ્છા જગાડો, કાંઈ વાંધો નહીં. દરેક બાળકને પોતાના કોઈ પણ પ્રકારે થતા શારીરિક માનસિક શોષણ, નશીલી દવાઓનો ઉપયોગ સામે માનવીય, ઘણીવાર તમને ખબર છે કે અમુક લોકો છે જે આવારા તત્વો છે, એ માસૂમ બાળકોનો ઉપયોગ કરીને એની આગળ ભીખ મંગાવતા હોય છે. એના હાથ કાપી નાખે, પગ કાપી નાખે અને પછી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. એને રસ્તે મૂકી દેતા હોય છે ભીખ માંગવા માટે. આવા પણ દયનીય જોવા મળે છે. દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને તંદુરસ્ત જીવન ધોરણ પ્રાપ્ત કરવાનો અધિકાર. નાગરિકોના મૂળભૂત અધિકારો જણાવો. આ તમે ધોરણ 9 માં ભણ્યા છો. સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી, ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને બંધારણીય. આપણા મૂળ બંધારણની અંદર કુલ 7 મૂળભૂત અધિકારો હતા. કેટલા? 7 મૂળ બંધારણ. હાલમાં કેટલા છે? તો હાલમાં 6 છે. એમાં જે આ મિલકતનો અધિકાર રદ કરી કાયદાકીય અધિકારમાં દાખલ કરવા, તો બંધારણીય અધિકાર વિશે તમે ભણશું. હવે જે પ્રશ્ન છે, તમને આપેલા રેખાંકિત નકશામાં યોગ્ય સંજ્ઞા વડે 4 માર્કના જે તમારે નકશા હોય છે. દલદલ અથવા પીટ પ્રકારની જમીનનો એક વિસ્તાર, ત્યારબાદ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન, સુંદરવન. તો આમાંથી તમને જે યોગ્ય લાગે એ રાતી અથવા લાલ જમીન. રાતી જમીન અથવા લાલ જમીન, તો ભારતની અંદર જે જગ્યાએ પર્વતીય વિસ્તાર હોય તો આવા બધા વિસ્તારની અંદર લાલ જમીન જોવા મળે. જ્યાં પર્વતીય વિસ્તાર હોય ને ત્યાં લાલ જમીન જોવા મળે. આ બધા પર્વતીય વિસ્તાર છે. પડખાવ જમીન અથવા લાલ જમીન અહીંયા બધે જોવા મળે. અમે જે લાલ ટપકા કરું છું ત્યાં આ લાલ જમીન. બીજું, દલદલ પ્રકારની જમીન ક્યાં જોવા મળે? તો ભારતમાં પશ્ચિમ બંગાળનો પ્રદેશ છે. જો અહીંયા મોટું ટપકું કરું છું, આવું ચોરસ કરું છું, તમને ખબર છે પશ્ચિમ બંગાળમાં ગંગા નદી સુંદરવનનો એક જંગલ આવેલું છે અને એ કાદવ કીચડ વાળું છે. કાદવ કીચડ વાળું, તો ત્યાં જોવા મળે. કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન, જીમ કોર્બેટ ઉત્તરાખંડ ની અંદર આવેલું. જો આ ઉત્તરાખંડ રાજ્ય છે, એમાં જીમ કોર્બેટ વાઘ માટેનું જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. ઘઉં ઉત્પન્ન કરતો એક પ્રદેશ, તો ઘઉં માટે પંજાબ નામનો પ્રદેશ ઘઉં માટે. લોખંડ પોલાદ ઉદ્યોગનું એકક સ્થળ ભદ્રાવતી ક્યાં આવેલું છે? ભદ્રાવતી નામનું સ્થળ. જમશેદપુર અથવા બોકારો ક્યાં આવેલું? ઝારખંડ પસંદ કરો, ઝારખંડ. તો આવી રીતે તમારે નકશાની અંદર અલગ અલગ સંજ્ઞાઓ આપવાની. મેં ભલે અહીંયા ટપકા કર્યા, તમારે અલગ અલગ સંજ્ઞાઓ આપવાની. આ પણ આપી શકો. પછી તમે રણ હોય તો એમાં આવી રીતે આપણે ટપકા કરી શકો, આવી રીતે. બરોબર છે. પછી આડી લાઈન પણ કરી શકો, રાઉન્ડ પણ કરી શકો, ચોરસ કરી શકો. આવા 2-4 સિગ્નલો આપી અને તમારે જવાબ લખવાની કોશિશ કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે કાંઈ પણ આ સમાજનો પેટર્ન છે, ખાસ તો આપણે સોલ્યુશન વિડીયો લાવ્યા એ પાછળનું કારણ તમને સમજાવું. સોલ્યુશન વિડીયોથી થશે હું, તમારે શું કરવાનું છે તમને મેં વહેલા કીધું. તમને જે પ્રશ્ન તમારી નજરમાં હજી સુધી નથી આવ્યા એ આ સોલ્યુશન વિડીયો મારફતે આવી જશે. અમુક પોઈન્ટ તમને યાદ નથી રહેતા, એ પ્રશ્નો વારે વારે સોલ્યુશન અમે કરાવશું એટલે તમને ખબર પડશે આ મુદ્દો તો હજી અમારે બાકી રહી ગયો કરવાનો. એ મુદ્દો તમારી બુકમાં લખતા જજો. અને હવે મેં તમને એક પેલા લેક્ચરમાં જ કીધું હતું કે તમારું સાહિત્ય તમે નક્કી કરી નાખો કે મારે સમાજ વિષય છે આ 3 બુકમાંથી કરવું છે, કે મારે સમાજ વિષય છે આ મારી 2 બુક છે, એક મારી ફેર બુક અને એક મારું સાહિત્ય. આ 2 માંથી હું કરીશ. પછી તમારી બેનપણી, તમારો ભાઈબંધ બીજા પોથા વાંચતા હોય તો એનું જોઈને હું લઈ આવું. બીજો કોઈ બીજું સાહિત્ય વાંચતો હોય તો એનું જોઈને હું બીજી બુક લાવું. જો તમે વિદ્યાર્થી મિત્રો બુક ફેરવવામાં રહ્યા
તો તમે કન્ફ્યુઝ થશો. કેટલા જણાને આ વાત મારી સહમત છો? એક બુક વારે વારે વચાય કે બુક ફેરવે રખાય? હાલો બધા ઝડપથી જો અગ્રાવત પ્રિન્સી કે છે રાઈટ. સમજાય છે ને? આપણે જુદા જુદાની બુકો જોઈને વાંચીએ તો આપણે ગૂંચવાઈ જઈએ છીએ કે નહીં? હા કે ના? મૂંઝાઈ જઈએ છીએ કે નથી મૂંઝાતા? વેરી ગુડ. તો તમે બધા ધ્યાન આપશો. ખોટે ખોટી હવે આખા વર્ષ દરમિયાન જેમાંથી વાંચ્યું છે એમાંથી જ વાંચજો. કેટલા જણા આવું કરશે? જો બધા આવું કરવાના હોય તો એકવાર મને જય હિન્દ મૂકી ગયો એટલે પછી આપણે આજનો સેશન અહીંયા પૂરો કરીએ. વેરી ગુડ, વેરી ગુડ. નિસર્ગભાઈ ઓકે. તમે બધા આજે જોડાણા છે કુદી રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર, કારણ કે તહેવારના દિવસો છે, બરોબર છે. પણ સાચો વિદ્યાર્થી, ડાયો વિદ્યાર્થી તો એ જ કહેવાય કે જે પોતાના લક્ષ્યને વળગી રહે. બીજી બધી વસ્તુ એના માટે નકામી થઈ જાય ત્યારે માણસને પોતાની ધારી સફળતા મળે. જ્યારે સેશન શરૂ કર્યો ત્યારે એ બી વિભાગ સુધી બધા રહ્યા હતા. જો અત્યારે 21 જણા જ રહ્યા. તો આ તમે છે, આ તમે સાબિત કર્યું છે કે તમે પોતે ભણવા પ્રત્યે ડેડિકેટ છો. અડધા નીકળી ગયા કે ભાઈ એને બધાને વિભાગ એ અને બી માં મજા આવી, અડધા નીકળી ગયા. બરોબર? તો આવું નહીં કરવાનું. તમે બધાએ અહીંયા સુધી જોડાણા, ખૂબ ખૂબ તમારો બધાનો આભાર. હવે જુઓ, ફરીવાર પાછા નવા કોઈ સેશન સાથે મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.